વિચાર યાર, આવું તો તું વિચારીશ ના યાર, તો મને નથી ખબર યાર, થઈ જશે યાર, એ તો બધું તો છોડ નહીં યાર. The Queen of Grace, stunningly beautiful, extremely talented Pooja Joshi. લોકો સેટ પર આમ જ બેઠા હતા એન્ડ આઈ ઇનિશિએટેડ લાઈક વોટ નેક્સ્ટ. I only asked. He wanted to ask, but એને છે ને મનમાં આવ્યો તો યાર પૂછું નહીં પૂછું યાર. આ ઓલવેઝ એવું જ થાય યાર, છોકરાઓ ક્યારે પૂછી નથી શકતા. તો મેં પૂછ્યું વોટ નેક્સ્ટ. તો એણે કીધું યાર I think falling in love is the biggest turning point for anybody. It brings a different kind of softness. I would say spiritual angle in you. That you start caring, you start thinking about somebody else. વેરી ટ્રુ. બટ અનાઉન્સમેન્ટ કરતાં લગન વધારે વાયરલ ગયા. અને લગનમાં તો કેટલું વાયરલ જાય અમને એમ થાય કે શું થશે થઈ થઈને. There must be some PR engine behind it. એટલે I'll tell you how it happened. Who spends more money, you or Malhar? I spend more. એણે મને સેવ કરતા શીખવાડ્યું. પાણી પેલા પાડ બાંધી લીધી એણે. એક્ઝેક્ટલી. Are you still happy, satisfied looking at how women live in India? નો નોટ એટ ઓલ. અમુક પ્રકારના કપડાં નહીં પહેરવાના, આવું નહીં કરવાનું, પેલું નહીં કરવાનું, એ બધું છોકરીઓ પર જ કરવા માટે આવે છે. છોકરાઓને તો ક્યારેય કોઈ સમજાવતું જ નથી આવી રીતે. એ લોકો જે કરે બધું ઓકે જ હોય છે. ઘણી વખત કહેવામાં આવે છે ને કે એ તો છોકરો છે, ઠીક છે ને, એ તો કરશે જ, તમારે નહીં કરવાનું. દેટ ઇઝ અ વેરી રોંગ મેન્ટાલિટી જે ઘરેથી જ શરૂ થતી હોય છે. So then there was a phase કે અચાનકથી everything just stopped. There was a Star Plus show that I signed leadમાં, but then I was replaced in that show. જ્યાં પણ જાઉં બધું રિજેક્શન. પણ એક્ટર્સની લાઈફમાં આવા ફેઝિસ વારંવાર આવતા હોય નહીં કે એકાદ બે વર્ષ માટે કામ ન મળે. બહુ અનપ્રેડિક્ટેબલ ફિલ્ડ છે. I had decided that I'll leave the industry. Everything just shut, but destiny had other plans. એવું કયું ફિલ્મ ગુજરાતી Yeah. કે જે જોઈને એવું લાગ્યું કે આ ન બનાવી હોત તો સારું હતું? ના કહેવાય યાર, બહુ મોટી કોન્ટ્રોવર્સી થઈ જશે પછી. ઓહ, Yes. શું લાગે છે ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં? Main is budget. ક્રિએટરના માઇન્ડમાં આવું બનાવવું હોય, પણ because of the budget he has to go for this. કોઈ પણ બોલિવૂડ ફિલ્મ આવે છે, તમે ફર્સ્ટ ડે ફર્સ્ટ શો બુક કરાવો છો, વાય નોટ ફોર ગુજરાતી ફિલ્મ? તમે પહેલાં જ નક્કી કરી લો ટ્રેલર કે આ તો ભંગાર ફિલ્મ છે, નથી જોવી. એવું ના હોય યાર. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજના સુપર સ્પેશિયલ એપિસોડમાં. સુપર સ્પેશિયલ એટલા માટે છે કારણ કે આજના જે ગેસ્ટ છે શી ઇઝ રિયલી સુપર સ્પેશિયલ. મિત્રો, છેલ્લા 6-1 મહિનામાં ગુજરાતની ઇન્સ્ટાગ્રામની એક પણ એવી પ્રોફાઇલ નહીં હોય જેની ફીડમાં લોકોએ આમને ન જોયા હોય. ઇટ વોઝ ધી બિગેસ્ટ ઇવેન્ટ ઓફ ધી એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી ઇન ગુજરાત, ધ વેડિંગ ઓફ મલ્હાર એન્ડ પૂજા. યસ, ટુડે વી આર સિટિંગ વિથ ધ ક્વીન ઓફ ગ્રેસ, સ્ટનિંગલી બ્યુટીફુલ, એક્સ્ટ્રીમલી ટેલેન્ટેડ પૂજા જોશી. હેલો, હાય. હાય. ઇન્ટ્રોડક્શન અમે યુઝ્યુઅલી બહુ લાંબુ આપતા હોય છે, પણ લોકો મને લાગે છે આજે બહુ ઉત્સુક હશે કે તમે જલ્દી વાત સ્ટાર્ટ કરો. યસ. Right. So Pooja, there are a lot of commonalities between us. First of all, welcome Thank to you my so show. much. Really happy to have you here. Thank you. My very first podcast and it's with you. Yeah, her first podcast. I was Yeah. really looking forward to this. Finally, it happened. Yes. So there are a lot of commonalities and we'll talk about all of them. Right. So first is we both are migrated from Mumbai Yes. to Ahmedabad. Mumbaikars. Proud Mumbaikars. Proud Mumbaikars, Yeah. right? We both completed our studies, graduation from the same complex. Yeah. Mithibai. Mithibai. Yeah. Yes. Then we both have our special person in Ahmedabad. I also moved here after my wedding, Right. and I'm sure you also. Same here. Yeah. Yes. After your wedding, you moved here, Yes. right? And we both love Malhar Bhai, Yeah. Absolutely. right? So there are 4 commonalities between both of us. तो આપણે લેટેસ્ટ ઇવેન્ટથી શરૂઆત કરીએ. લેટ્સ સ્ટાર્ટ વિથ યોર વેડિંગ. માય ગોડ, ધ મોસ્ટ ટોક્ડ અબાઉટ વેડિંગ. મતલબ અંબાણી વેડિંગ પછી એવું લાગે કે સૌથી મોટી વેડિંગ થઈ હોય અમારી ઇન્સ્ટા ફીડ ઉપર તો તમારી વેડિંગ જ હતી. Yeah, actually બહુ જ એકચ્યુઅલી મારે ઓડિયન્સને થેન્ક યુ કહેવું જોઈએ એના માટે કે એ લોકોએ આ વેડિંગને બહુ મોટી બનાવી દીધી. અમને તો આઈડિયા જ નહોતો કે આટલી મોટી વેડિંગ થશે. નો વે. યા સિરિયસલી. એટલે આઈ ટેલ યુ હાઉ ઇટ હેપન્ડ. મારી એક ફિલ્મ રિલીઝ થવાની હતી, કાલે લગન છે, અને ઇટ વોઝ સમવેર ઇન ધ ફર્સ્ટ વીક ઓફ નવેમ્બર, અને એના પ્રમોશન્સ અમે લોકોએ શરૂ કર્યા હતા. સો લોકોને આમ થોડીક હિન્ટ હતી કે હવે આ લગન થવાના છે, પ્લસ નામ પણ એવું હતું કાલે લગન છે. તો યુ નો એવરીબડી યુઝ ટુ આસ્ક મી કાલે લગન છે, સાચેમાં છે, રિયલ લાઈફમાં પણ છે. રાઈટ. સો એ બધા બહુ જ બધા ક્વેશ્ચન્સ આવવા માંડ્યા. અને સમ ન્યૂઝ પોર્ટલ એ લોકોએ જસ્ટ આમ જ છાપી દીધું કે પૂજા જોશી ઇઝ ગેટિંગ મેરિડ ટુ મલ્હાર આ નવેમ્બરમાં. એટલે પછી મેં એને મલ્હારે થોડું ડિસ્કસ કર્યું. મેં કીધું યાર આપણે છે ને કામ કરીએ, અનાઉન્સ કરી દઈએ. 2 અઠવાડિયા પહેલા તો અનાઉન્સ કરાય, ઇટ્સ ઓકે, આપણે લોકોને કહી દઈએ, બીકોઝ એવરીબડી ઇઝ આસ્કિંગ અબાઉટ ઇટ. રાઈટ. એટલે આઈ ગેસ લાભ પાંચમ હતો તે દિવસે, અને અમે લોકોએ નક્કી કર્યું કે ચાલ આપણે એક ફોટો નાખીએ મસ્ત સ્વીટ ને અનાઉન્સ કરી દઈએ. યસ.
અમે હમણાં તો ફોટો નાખ્યો જ છે. વી આર જસ્ટ પ્રોસેસિંગ ધી હોલ થિંગ એન્ડ દેટ પિક્ચર જસ્ટ વેન્ટ વાયરલ. એન્ડ હાઉ? ઓ માય ગોડ, મેં જીવનમાં આટલા ફોન્સ નથી ઉપાડ્યા. એક સેકન્ડ ફોન આમ ખાલી નહોતો પડ્યો. ધ લાઇટ વોઝ ફ્લેશિંગ કન્ટિન્યુઅસલી. બધા ન્યૂઝ પોર્ટલ્સના કોલ્સ, બધે ન્યૂઝ, એવરીબડી વોન્ટેડ ટુ ટોક અબાઉટ ઇટ. આખો દિવસ હું અને મલાર ફોન પર હતા. અમે લોકોએ કદાચ 3 થી 4 વખત તો ફોન ચાર્જ કરવો પડ્યો હતો કે યાર એક સેકન્ડ હવે ફોન નીચે મૂકવો પડશે. સો દેટ વોઝ ધ અનાઉન્સમેન્ટ પાર્ટ. પછી ધીરે ધીરે થોડુંક ફેડ થયું, પછી ધીરે ધીરે બધાને ઇન્વિટેશન્સ પહોંચ્યા આમ તેમ. અને લગ્નમાં તો કેટલું વાયરલ જાય, અમને એમ થાય શું થશે થઈને. બટ અનાઉન્સમેન્ટ કરતા લગન વધારે વાયરલ ગયા. 2 મહિના સુધી પીપલ વર ટોકિંગ અબાઉટ ઇટ. વી વર ઓલ ઓવર ધ ઇન્ટરનેટ. બધે જ્યાં જુઓ ત્યાં અમારી જ વાતો થતી હતી. સો ઇવન તમારી બેઠક, લગન પછી રિસેપ્શન પછી યોર બેઠક અને ત્યાર પછી હનીમૂન, યસ, એવરીથિંગ વોઝ ટોક્ડ અબાઉટ. આ બધી વસ્તુની ચર્ચાઓ લોકો સુધી હતી. બટ યુ નો વોટ, આ ત્યારે જ થાય કે જ્યારે જેન્યુઅનલી લોકો તમને પ્રેમ કરતા હોય. આઈ એગ્રી ટુ રાઈટ, વેન પીપલ ફીલ હેપી ફોર યોર હેપીનેસ, કે તમે બંને લાગણીના બંધનમાં જોડાઓ છો, તો લોકો એની સાથે જોડાયા હતા. એક્ઝેક્ટલી, એન્ડ એવરીબડી વોઝ સો હેપી. કોઈએ કંઈ જ કમ્પ્લેન નથી કરી અમને. નહીં તો યુઝ્યુઅલી યુ નો આમ હોય ને લગનમાં કે આ નહોતું સારું, અમને આ ન ગમ્યું, પેલું ના ગમ્યું. બટ કંઈ જ નહીં, એવરીબડી વોઝ પ્રેઝિંગ. અમારા ક્લોથ્સ હોય, કોસ્ટ્યુમ્સ હોય, કે પછી જમવાનું હોય, ધ ડેકોર, એવરીથિંગ. લાઈક પીપલ વર એન્જોયિંગ લાઈક એનીથિંગ. જોડી સારી એટલે બધું સારું. થેન્ક યુ. પણ પહેલા તો એવું જ લાગતું હતું કે ઇટ્સ વેરી ક્લિનિકલી ડન PR. એટલે એવું લાગતું હતું કે યાર આટલું બધું વાયરલ કેવી રીતે જાય? દેર મસ્ટ બી સમ PR એન્જિન બિહાઇન્ડ ઇટ, જે તો બોલિવૂડમાં લોકો કરતા હોય છે. ઇવન યુ નો ધ બિગ બિઝનેસ વેડિંગ દેટ હેપન્ડ, there was a big PR machinery, clearly it was visible. અને આમાં એવું લાગતું હતું કે યાર આ વેડિંગ પણ આટલી બધી વાયરલ છે, there must be some PR angle to it. No, nothing at all. કંઈ જ નહીં. એટલે બધા જે આપણા પેजेस છે ને, બધા ગુજ્જુ રોક્સ, ફિલ્મી ફોક્સ, even they were so amazed કે તમારા લોકોના લીધે અમારી બધી રીચ કેટલી વધી ગઈ અમારા પેજની. So even they were very happy. એટલે but no PR at all. એટલે એકદમ it was all very genuine and very pure hearted thing that happened. Wow. Congratulations again. Thank you. Great. I want to talk a little about relationship before we go to other subjects. First, I want to know your journey. How did this emerge? કે શરૂ કેવી રીતે થઈ આ રિલેશનશિપની શરૂઆત કેવી રીતે થઈ? રાઈટ. સો અમે લોકો પહેલી વખત મળ્યા વાતવાતમાંના સેટ પર. એની પહેલાં અમે એકબીજાને ઓળખતા હતા જસ્ટ થ્રુ ઇન્ડસ્ટ્રી, કે ઇન્ડસ્ટ્રીમાં દેર ઇઝ અ સ્ટાર મલ્હાર ઠાકર. એવી રીતે હું એને ઓળખતી હતી. અધરવાઇઝ અમારું કોઈ કનેક્શન નહોતું. એક વખત અમે મળ્યા હતા. હું એક સિરિયલ કરતી હતી બહુ જ પહેલા. દેટ વોઝ માય ફર્સ્ટ શો. આ ફેમિલી કોમેડી છે, હું એ કરતી હતી. તો એમાં જે મારા ભાઈનો રોલ કરતો હતો ને, એ મલ્હારનો કઝિન થાય. એટલે મલ્હાર ત્યારે સ્ટ્રગલ કરતો હતો બોમ્બેમાં થિયેટરમાં. અચ્છા. તો એને સેટ પર મળવા માટે આમ જ આવેલો. એન્ડ વી હેડ અ બ્રીફ ટોક જસ્ટ લાઈક દેટ, હાય હેલો એન્ડ એવી જ રીતે. અને અમારે બંનેની બર્થડેટ સેમ છે, 28 જૂન. યસ, 28 જૂન. એટલે એવું હોય ને કે સેકન્ડ વખતે એવું થયું હતું કે ધ હોલ કાસ્ટ ઓફ માય ટીમ હેડ કમ ટુ માય પ્લેસ. રાત્રે હોય ને 12 વાગે બર્થડે વિશ કરવા જઈએ. અને પેલો જે ભાઈ બનતો હતો, હી વોઝ સ્પીકિંગ ટુ મલ્હાર ઓન ફોન. ત્યારે એણે ફોન કરેલો વિશ કરવા માટે. આમ જ કે યાર તો મારો બર્થડે છે, તું કોની સાથે અત્યારે વાત કરે છે? એટલે એણે મને આમ જ ફોન આપી દીધેલો કે આલે મારો પેલો ભાઈ આવેલો ને સેટ પર, એનો ફોન છે, એનો પણ બર્થડે છે આજે. સો ફોન પર અમે બંનેઓએ એકબીજાને વિશ કર્યું હતું. આ 2 ઇન્સ્ટન્સીસ હતા which happened in somewhere 2014. બરાબર. એન્ડ કટ ટુ 2021 અમે લોકો વાતવાતમાંના સેટ પર મળ્યા. વચ્ચે there was no connection, કંઈ જ નહીં. રાઈટ. અને 2021 પહેલા આઈ યુઝ ટુ ડુ હિન્દી સિરિયલ્સ. એટલે મારું ગુજરાતી ઇન્ડસ્ટ્રી સાથે કોઈ જ કનેક્શન નહોતું. એન્ડ અમદાવાદ ઇન્ડસ્ટ્રી વોઝ વેરી ન્યૂ ફોર મી. અચ્છા. એટલે હું જ્યારે અહીંયા આવી, પછી હું લોકોને થોડીક ઓળખતી થઈ, તો સેટ પર હું અને મલ્હાર વી બોન્ડેડ રિયલી વેલ. એક ફ્રેન્ડ મળી જાય ને તમને, કોઈ ઇન્ડસ્ટ્રીમાંથી કોઈક તમને ફ્રેન્ડ મળી ગયો એવું થાય. એન્ડ હી ઇઝ ઓલ્સો વેરી ફ્રેન્ડલી. મારું પણ એકદમ ફ્રેન્ડલી નેચર છે. સો વી સ્ટાર્ટેડ બોન્ડિંગ. પછી એવું થવા માંડ્યું કે વાતવાતમાં બીકેમ એન ઇન્સ્ટન્ટ હિટ. એના લીધે મને ઓફર્સ આવવા લાગી. હું કોઈને ઓળખું નહીં, એટલે પછી હું એને પૂછતી હતી કે એડવાઇસ લેતી હતી, આ કરાય ના કરાય, યુ નો આવી સ્ક્રિપ્ટ મને ઓફર થઈ છે, શુડ આઈ ડુ ઇટ ઓર નોટ, આ કેવા લોકો છે, આની સાથે કામ કરાય ને આવી રીતે. તો એવી રીતે મને એડવાઇસ આપતો હતો. એન્ડ દેટ ઇઝ હાઉ ઇટ ગ્રુ. પછી વેન હી યુઝ ટુ કમ ટુ બોમ્બે, હી યુઝ ટુ કમ ટુ માય પ્લેસ, હું અહીંયા આવતી હતી તો એના ઘરે જતી હતી. અમને બંનેઓને કોફી બહુ જ ભાવે છે, એટલે અમે લોકો
કેફે હોપિંગ કરતા હતા. અરે વાહ, વી બોથ ડોન્ટ ડ્રિંક, એટલે બાર હોપિંગ કેફે હોપિંગ. કેફે હોપિંગ, એટલે મુંબઈ આવવાનું હોય તો વી યુઝ ટુ ટેક આઉટ અ લિસ્ટ ઓફ પ્લેસીસ વેર વી વોન્ટ ટુ ગો. તો એવી રીતે અમે લોકો બધે ફરતા. અહીંયા હી યુઝ ટુ શો મી ડિફરન્ટ રેસ્ટોરન્ટ્સ એન્ડ ડિફરન્ટ ફૂડ એન્ડ એવરીથિંગ. એટલે એવી રીતે પછી ઘણા બધા પ્રોજેક્ટ્સ અમે લોકોએ સાથે કર્યા. વાતમાં એક જ સિઝન થવાની હતી, પણ પછી છે અમારું સેટ કે ના આપણે બીજી પણ સિઝન બનાવીએ. દેટ્સ હાઉ ધ સેકન્ડ સિઝન હેપન્ડ. પછી વીર ઈશાનું સીમંત એ ફિલ્મ કરી અમે, લગન સ્પેશિયલ વી ડીડ. દેન વી ડીડ થર્ડ સિઝન ઓફ વાતમાં. હજી એક પ્રોજેક્ટ છે વિચ ઇઝ નોટ રિલીઝડ યેટ. સો વેરી સ્મોલ વેબ સિરીઝ દેટ વી હેડ ડન. એટલે એવી રીતે કરતાં કરતાં ધ બોન્ડ ગ્રુ અને વી બીકેમ બેસ્ટ ફ્રેન્ડ્સ. એટલે કંઈ પણ એને પણ કંઈક તકલીફ હોય, કંઈક પ્રોબ્લેમ હોય, યુઝ ટુ કોલ મી એન્ડ ધ સેમ થિંગ યુઝ ટુ હેપન ફ્રોમ માય એન્ડ. સો દેટ ઇઝ હાઉ ધ બોન્ડિંગ ગ્રુ. અને પછી એવું થવા માંડ્યું યુ નો કે ફ્રેન્ડશિપ કરતાં થોડું કંઈક વધારે છે. સો આઈ ઓનલી when did you ઇનિશિએટેડ. realize this? This was લગન સ્પેશિયલના શૂટ વખતે. બરાબર. Yeah, we were shooting that in, I don't remember, 22, sorry. 23 તો it released. So 22ના ટાઈમ પર અમે લોકો સેટ પર આમ જ બેઠા હતા એન્ડ આઈ ઇનિશિએટેડ લાઈક વોટ નેક્સ્ટ. Oh, Because see, ખબર પડી જ જતી હોય. You know, you come to know. so you took the initiative. Yeah, I only asked. He wanted to ask, but એને છે ને મનમાં આવ્યો તો યાર પૂછું નહીં પૂછું યાર આ શું ઓલવેઝ થશે. એવું જ થાય યાર, છોકરાઓ ક્યારે પૂછી Yeah. નથી શકતા. આમ બધા બહુ ભાગ એને Exactly. ફરતા હોય, વેરી ટ્રુ, પણ આ વેરી ટ્રુ. વાતમાં નથી પૂછી શકતા. યસ, નથી જ પૂછી શકતા. Right. તો જ મેં જ પૂછ્યું વોટ નેક્સ્ટ. હા. એને કીધું યાર જોઈએ, વિલ ગો વિથ ધ ફ્લો. સો આઈ સેડ યા હા. વિલ ઓલ્સો ગો વિથ. એટલે આઈ વોઝ ઓલ્સો નોટ ધેટ કોન્ફિડન્ટ કે શું કરવું છે શું નહીં, બરાબર. બટ બીકોઝ હી વોઝ ધી ઓનલી વન ઇન માય લાઈફ. બીજું કોઈ હતું જ નહીં આજુબાજુ, એવું Right, હતું. right. પછી ધીરે ધીરે વી સ્ટાર્ટેડ ડિસ્કસિંગ ઓન ઇટ. પછી નક્કી કર્યું કે યા વી શુડ ટેક ઇટ ટુ ધ નેક્સ્ટ લેવલ. પછી ઘરે વાત કરીને દેટ્સ હાઉ ઇટ સ્ટાર્ટેડ. Right, right. Yeah. So special લગન કરવા માટે લગ્ન સ્પેશિયલ થઈ હતી. એવું જ લાગે છે મને. મને અત્યારે પેલો અવોર્ડ મળ્યો ને લગન સ્પેશિયલ માટે, ત્યારે હું બોલી પણ હા. કે લગન સ્પેશિયલ એટલે સ્પેશિયલ છે કે જે રીલમાં થયું એ રિયલમાં થયું બીકોઝ ઓફ ધીસ ફિલ્મ. Right. This right. film happened because of that. So yeah. એવી કઈ ક્વોલિટીઝ છે which immediately attracted you કે this is the right partner that I want to live with? એનું જે સોલ છે ને દેટ ઇઝ વેરી પ્યોર. એટલે એ જે અંદર છે ને એ આંખોમાં દેખાઈ જાય છે. મને એ બહુ જ જે ક્વોલિટી છે ને એનામાં મને બહુ જ ગમે છે. પ્લસ હી ઇઝ વેરી કેરિંગ. એને ખબર પડી જતી હોય છે કે આને શું જોઈએ છે, શું નથી જોઈતું. હી જસ્ટ નોઝ ઇટ. એટલે ફોર એક્ઝામ્પલ રેસ્ટોરન્ટમાં ગયા હોય અમે, ફર્સ્ટ એને કંઈક ફૂડ ટ્રાય કર્યું તો એને ખબર પડી જશે મને ભાવશે કે નહીં ભાવે, કે ના ના તું ના ખાઈશ અને નહીં ભાવ્યા. એન્ડ એવું જ થાય. એટલે એ જ બધી નાની નાની બધી જે ક્વોલિટીઝ છે ને એનામાં જે ધ્યાન રાખવું, દેટ ઇઝ લાઈક વેરી હાર્ટ ટચિંગ. એ પહેલેથી જ એવું છે એનું, એ બહુ જ ધ્યાન રાખે. હી કેર્સ ફોર એવરીથિંગ. અને પાછા અમે લોકો પહેલાં ભાઈબંધ બન્યા. એટલે જે પેલા બેસ્ટ ફ્રેન્ડના જે પેલા રિલેશન હતું ને અમારું બેસ્ટ ફ્રેન્ડનું, એ હજી સુધી છે. સો વી વોન્ટ ટુ કન્ટિન્યુ દેટ. એ એક છે. પ્લસ ધ સિમિલેરિટીઝમાં જોવા જાય તો વી બોથ લવ કોફી, વી બોથ લવ ટ્રાવેલિંગ. અને ટ્રાવેલ કરવાની પેટર્ન પણ પાછી સરખી છે અમારી. What's your pattern? સો ફોર એક્ઝામ્પલ ઇફ વી આર ટ્રાવેલિંગ, ઘણા લોકો એવું હોય ને કે 12 વાગે ઉઠે, રાત્રે પાર્ટી કરવી હોય. પણ અમારા બંનેનું ઊંધું છે. વી બોથ આર અર્લી રાઇઝર્સ અને જલ્દી સુવાવાળા લોકો છે અમે લોકો. સવારે ઉઠી જવાનું, બધી જગ્યાઓ એક્સપ્લોર કરવાની. રૂમમાં રહીને શું કરવાનું છે, તમે ફરવા આવ્યા છો તો. Exactly. અમારા બંનેને એવું છે. Right. We love going out, exploring new things, Right. exploring new food, new taste of coffee, new places. ફેશન જે બધી સ્ટાઇલ હોય છે એ પણ અમે લોકો ઘણી બધી ઓબ્ઝર્વ કરતા હોય છે કે યાર આવું પહેરવું જોઈએ, આવું છે આ તે. સો બધી પેટર્ન ઇઝ વેરી સિમિલર. એટલે અમારી બંનેની બર્થ ડેટ સેમ છે ને એટલે કોઈક વાર તકલીફ પણ Your stars are aligned. પડે. યા બીકોઝ Right. એવરીથિંગ ઇઝ સેમ. અને ઘણી વખત વિચારો પણ એવા જ સેમ હોય છે, ઘટનાઓ પણ જીવનમાં એવી થતી હોય છે વિચ ઇઝ વેરી સિમિલર. એટલે તો 36 માંથી 36 ગુણો મળતા હતા કુંડલીમાં એમ. આ કહેવાય, હા એવું હશે જ કદાચ. ના ફોર શ્યોર. ને જ્યારે મલ્હારભાઈ સાથે પણ જ્યારે વાત થઈ હતી, when I asked him Right. what is an ideal relationship for you, તો Yeah. એમને without even a second of thinking he said ભાઈબંધ હોવા જોઈએ. યા ભાઈબંધી છે ને બોસ જોરદાર હોવી જોઈએ કે Correct. ખભે મૂકીને આપણે વાતો પણ કરી શકવા જોઈએ, Yeah. એકબીજાને ખવડાવી પણ શકવા જોઈએ, ગુસ્સો પણ કરી શકવા જોઈએ. એક્ઝેક્ટલી. અને And- as you said કે you first became friends. ફ્રેન્ડ્સ, યા. એન્ડ હી ઇઝ ધેટ પર્સન જેની સામે તમે કંઈ પણ આમ બોલી શકો, એટલે વિધાઉટ દેટ ફેર હોય ને આપણને કે વીલ ગેટ જજ્ડ, એવું કંઈ જ નહીં. એની સામે જે પણ બોલો, હીલ ટેક ઇટ ઇન, સિંક ઇટ ઇન, દેન હીલ ગિવ યુ એડવાઇસ. એટલે ઇટ્સ વેરી ઇઝી. આઈ ફીલ વેરી સેફ વેન હી ઇઝ અરાઉન્ડ.
થિંગ્સ ગેટ વેરી ઇઝી વેન હી ઇઝ અરાઉન્ડ. કંઈક પણ પ્રોબ્લેમ હોય ને હી જસ્ટ સોલ્વ ઇટ લાઈક ધીસ કે યાર મને આ થાય છે, આવું કરું છે, તરત એક ફોન કરે, બસ બોલ બીજું કંઈ કરું છે. એટલે હી ઇઝ લાઈક દેટ, હી ઇઝ સો સ્પોન્ટેનિયસ દેટ વે. Right. એટલે એ No, બધી for sure. Very Yeah. spontaneous. Not just with you, but even with the other everybody. friends. Yes. He's yes. very supportive. Very supportive. He creates that comfort space around you. કે તમને એ સ્પેસમાં કમ્ફર્ટેબલ લાગે, યુ ફીલ Correct. પ્રોટેક્ટેડ. Exactly. કે કેવું જ્યારે હું એમને પહેલી વાર મળ્યો અને પછી તો ઘણી વાર મળવાનું થયું, પણ Right. નાવ આઈ ફીલ દેટ મોટા ભાઈ વાળી વાઇબ એમની પાસેથી કે યાર આ જોઈ લેશે કરેક્ટ. એવું લાગે. વેરી ટ્રુ. એટલે જ્યારે હું પણ ફર્સ્ટ ટાઈમ આવી હતી અહીંયા અમદાવાદ, ઇન્ડસ્ટ્રી વોઝ વેરી ન્યૂ ફોર મી. એટલે સેટ પણ બહુ અલગ હતો. લાઈક ધ પેટર્ન ઓફ વર્કિંગ વોઝ વેરી ડિફરન્ટ ફ્રોમ મુંબઈ. અને પહેલી વખત એવું હતું કે હું આઉટડોર શૂટ કરવા આવેલી. બટ હી મેડ ઇટ સો કમ્ફર્ટેબલ. એટલું સરસ રીતે એણે ધ્યાન રાખ્યું છે. અમે લોકો પહેલી વખત જ મળ્યા હતા. ઇમેજિન સ્ટ્રેન્જર થઈને જો આટલું ધ્યાન રાખતો હોય કોઈનું, તો પછી પોતાનું થાય તો પછી કેવી રીતે ધ્યાન રાખતો હશે. એટલે આઈ એમ શ્યોર. Great. really good. Superb. Another thing that I like about him or I admire about him is his confidence. Yeah, He's one of the most confident people that I've met in my life. correct. And I'm not saying because he's going to watch this and you are sitting here, but there's a lot to learn from him. The one thing that I think everybody should learn is his confidence. Confidence, Superb. yes. I agree to that. Yeah. And I'm sure he ક્યાંથી આવે જ્યારે substance હોય તો જ આવે. You Very cannot true. fake it. Correct. Right. એ અંદરથી આવવો જોઈએ. Yeah. Right. એવી કોઈ સ્પેશિયલ મુમેન્ટ, લાસ્ટ ક્વેશ્ચન અબાઉટ રિલેશનશિપ, એવી કોઈ સ્પેશિયલ મુમેન્ટ કે તમે કે એમને કંઈ સ્પેશિયલ કર્યું હોય કે when you go back to that moment and it brings a smile on your face? So I would say કે જ્યારે એના તરફથી હા હતી કે પછી he wanted to propose to me. So he is not a person who will go and shop or એવો એ હતો જ નહીં. પણ મારા લીધે એ થયો. So I love bags and wallets. મને બહુ જ શોખ છે. He had gone to US. ત્યાંથી એક મારા માટે કોચનું નાનું મસ્તું વોલેટ લાવ્યો હતો. એમાં he had written a small love letter. Not a love letter, એને શું કહેવાય, એક નાની મસ્તી એક ચિટ હતી. And he had given me that. And that is how he had proposed to me. So that is like one moment that I'll never forget. અને ક્યાંનો કીધું તો ઓપન તો કરે, ખોલીને તો જો. And the moment I opened it, I had tears in my eyes. I was like, oh my God, a person who is not used to doing these things, એ જો મારા માટે આટલું કરતો હોય તો યાર, like it was amazing. That was like one moment that I'll remember forever. Yeah. I think falling in love is the biggest turning point for anybody. Yeah. Right. ઘણા બધા લોકો બહુ સિગ્નિફિકન્ટલી ચેન્જ થઈ જતા હોય છે after falling in love. Right. It brings a different kind of softness, a different kind of I would say spiritual angle in you, that you start caring, you start thinking about somebody else. અને જે તમે ક્યારે નથી કર્યું એ બધી વસ્તુઓ તમે કરવા માંડો. લેટર ઉપરથી મને યાદ આવે છે કે when I had gifted my fiancée a letter, I wrote a letter which was 42 feet long. Oh, wow. Yes, so right from the first day I met her to getting engaged, and then मतलब basically પહેલા દિવસથી એ દિવસ સુધીની બધી વાતો એ લેટરમાં હતી. It was 42 yeah, અને હું ક્યારેક વોટ્સએપમાં લોકોને રિપ્લાય પણ નથી આપતો. And then my friends know કે આના રિપ્લાય કદાચ એક બે દિવસ પછી આવે તો it's okay, right? But this was very unlikely of me. ત્યાર પછી મેં ક્યારે આવું નથી કર્યું, but એ કરાવે, પ્રેમ કરાવે. હા, કરાવે. Yes, very true. Yeah. So મુંબઈથી અમદાવાદ ક્યારે આવવાનું શરૂ કર્યું? When was your first big exposure to Ahmedabad? 2021 થી જ. વાતમાં was the thing. It started અને પછી there was no looking back. એટલી બધી વખત મેં ટ્રાવેલ કરી લીધું હતું મુંબઈ ટુ અમદાવાદ. પણ ત્યારે ખબર નહોતી કે અહીંયા શિફ્ટ જ થવું પડશે. યસ, પણ મને આઈ એમ સ્ટીલ ગેટિંગ યુઝ ટુ ધ સિટી એવું કહેવાય. આઈ સ્ટીલ મિસ મુંબઈ. અચ્છા. યા. એ કઈ વાતો મુંબઈની જે મિસ થાય? મીઠીબાઈના વડાપાવ વાવ સખત મિસ કરું છું. અહીંયા એવા વડાપાવ છે જ નહીં, નથી મળતા. મુંબઈની પાવભાજી, યસ, અગેન ઇન્ડિયામાં બીજે ક્યાંય એવી નહીં મળે, કશે જ નથી એવી. Then the nightlife. Yes. I'm not talking about the party and the pubs and not like that. Right. The long drive પર પણ તમે જતા હો ને મુંબઈમાં, so there's a vibe. સાત્વિક નાઇટ લાઈફ પણ મુંબઈમાં છે. Yes, છે. Yes. So એ થઈ ગયું. Then I miss my friend circle. Yeah. મુંબઈનો વરસાદ મને આ વખતે બહુ જ મિસ થશે. તો આઈ ટોલ્ડ મલ્હાર કે આપણે છે ને એક મહિનો આપણે મુંબઈ જઈ આવશું વરસાદમાં, because he also loves Mumbai rains. એટલે so those are the small things that I really miss. Yeah.
રાઈટ ટ્રાફિક સેન્સ. ટ્રાફિક સેન્સ યસ, માય આઈ ગોડ. મિસ ધેટ. અહીંયા લોકોને નથી ટ્રાફિક સેન્સ, આઈ એમ Yeah. સોરી, પણ અહીંયા નથી. ના ખરેખર નથી, એન્ડ આઈ થિંક વી શુડ Yeah. ટોક અબાઉટ ધીસ. Yeah. આપણે એની વાતો કરીએ તો કોણ કરશે? કોણ કરશે? વેરી ટ્રુ. કારણ કે અહીંયા એક તો પ્રોબ્લેમ એ છે કે રસ્તા મોટા છે, ટ્રાફિક ઓછો છે, એના લીધે જે લોકો સ્પીડમાં જે રીતે ચલાવતા હોય છે, ઇટ્સ વેરી ડેન્જરસ એટ ટાઈમ્સ. રાત્રે તો બધું જ બંધ હોય છે. ઇટ્સ નોટ લાઈક બોમ્બે કે રાત્રે 2 વાગે પણ તમને ટ્રાફિક મળે. તો અહીંયા ઇટ્સ વેરી વેરી બેડ, બહુ જ ખરાબ છે. એટલે એમ્પથી, બેઝિક એમ્પથી જે હોવી જોઈએ ને, હા, બીજા પ્રત્યેની એમ્પથી, કે કોઈ ચાલે છે એને લાગી જશે, કે કોઈ મારી આગળ બાઇકમાં છે, હું ગાડીમાં છું, એને ક્યાંય જવાની જગ્યા નથી અને હું હોર્ન મારવાર કરું તો એ જશે ક્યાં? એક્ઝેક્ટલી, રાઈટ. તો આવી આ જે સેન્સ, અને ધીઝ ઓલ એજ્યુકેટેડ પીપલ, Very બધા true. સારા પ્રોફેશનલ, કદાચ ડોક્ટર પણ હોઈ શકે, પણ Correct. ગાડીમાં બેસે ખબર નહીં શું થઈ શું જાય થઈ છે. જાય છે? મર્સિડીઝ ચલાવતા હશે પણ પછી એ લોકોની મેન્ટાલિટી કેમ આવી થઈ જાય છે, આઈ ડોન્ટ નો. એટલે એ એક વસ્તુ છે દેટ રિયલી નીડ્સ ટુ બી મતલબ સુધારો ફાઇડ ઇન અમદાવાદ. So after I moved to Ahmedabad from Mumbai, I miss all of the things that you said. રાઈટ. I miss especially the street food. હા, સ્ટ્રીટ ફૂડ, યસ. આપણે અત્યારે થપ્પો મારી દઈએ કે મુંબઈ જેવું સ્ટ્રીટ ફૂડ આઈ ડોન્ટ થિંક ક્યાંય પણ મળતું હશે. નથી જ મળતું, કશે નથી મળતું, એન્ડ આઈ અગ્રી ટુ દેટ. ખબર નહીં ત્યાંના પાણીમાં કંઈક તો પાવર છે. કંઈક તો છે યાર, ત્યાંની પાણીપુરી હોય, ડોસા હોય, વોટ એવર સ્ટ્રીટ ફૂડ, ઇટ્સ જસ્ટ ગોટ દેટ ટેસ્ટ. ક્યારેક તો અમે કેવું કરીએ, અહીંયાથી મુંબઈ જઈએ, હા, કામથી જ જતા હોઈએ, પણ બીજું બધું પછી પેલા સીધા ઝવેરી બજાર જઈએ, હા, અને ત્યાંની જે સ્ટ્રીટ છે ખાઉગલી, રાઈટ. એમાંથી 4-5 વસ્તુઓ ખાઈને પછી બીજું બધું કામ શરૂ. યા, અને વેરી ટ્રુ, યસ. and I only eat outside when I'm in Mumbai, કારણ કે હવે તો હું અહીંયા રહું છું. By the way, I lived in Mumbai for about 15 years, so ઓહ, હા, નાઇસ. તો આ બધી વસ્તુઓ મિસ થાય. મુંબઈનું ફેશન સેન્સ, ઓહ, ઇટ્સ લવલી. right? The people of Mumbai, very sweet, very forgiving, very compassionate. આ બધું ક્યારેક અમદાવાદમાં મિસ થાય. યસ, યસ, વેરી ટ્રુ, આઈ અગ્રી. જ્યારે હું અહીંયા નવો શિફ્ટ થયો પછી અહીંયાથી આપણે ત્યાં જઈએ ને તો આઈ ટ્રાવેલ બાય રોડ. આઈ લાઈક રોડ ટ્રીપ્સ. ઇટ્સ લાઈક થેરેપી ફોર મી. રાઈટ. તો જ્યારે ત્યાં પહોંચું ને પછી મને એમ થાય કે યાર હું બહુ અગ્રેસિવલી ડ્રાઈવ કરું, આ લોકો કેટલા સ્વીટ છે, કેટલા સારા, મને જવા દે છે. ક્યારેક યુટર્ન લેવો હોય, અહીંયા તો બહુ અઘરું છે. અહીંયા તો કોઈ જવાબ નથી તમને, હા. ને સટ્ટ તેને આગળથી કટ મારે અલગ રીતે. તો ફર્સ્ટ ટાઈમ જે બીધું આવી રીતે કોણ કટ મારે, હી ઇઝ ઇન ધ થર્ડ લેન, હું અહીંયા ચલાવું છું, આખો આમ સટ્ટ તેને રાઈટ મારીને જતા રહે. રાઈટ. તો યાર બહુ જ ખરાબ. એટલે આપણે ધ્યાન રાખવું જોઈએ Yeah. બીજાને બચાવવા માટે, એવું થઈ જાય છે અહીંયા. અને સ્પેશિયલી એલ્ડરલી પીપલ, ટુ બી ઓનેસ્ટ, મને ખરેખર ડર લાગે છે અત્યારે મારા પેરેન્ટ્સને ચાલતા ક્યાંય મોકલવામાં. મને ડર લાગે છે અમદાવાદમાં. With all due respect to everything else in Ahmedabad, I think this is one thing that must improve. રાઈટ, વેરી Yeah. ટ્રુ. અમદાવાદની કઈ વાતો ગમે છે? હવે છે ને અમદાવાદમાં પેલું કોફી કલ્ચર આવી ગયું છે, જે જ્યારે હું પહેલા આવતી હતી ને એ નહોતું. યસ. એટલે હવે અમુક કેફેઝ અત્યારે મેં વિઝિટ કર્યા, યુ ડોન્ટ ફીલ લાઈક યુ આર સિટિંગ ઇન અમદાવાદ. તમને એવું લાગે તમે બોમ્બેમાં જ છો. એ કલ્ચર હવે અહીંયા ધીરે ધીરે આવવા લાગ્યું છે. રાઈટ. સો દેર ઇઝ ધીસ કેફે કોલ્ડ મ્લેકો. તમે ગયા હશો કે નહીં, યુ શુડ ડેફિનેટલી ટ્રાય. અચ્છા. ત્યાં અમે લોકો ગયા ને, એટલે મલારા વી બોથ વર શોક્ડ. મેં તો યાર આટલો સરસ કેફે, ઇટ્સ જસ્ટ બોમ્બે સ્ટાઇલ, યુ વિલ નોટ ફીલ એટ ઓલ દેટ યુ આર સિટિંગ ઇન અમદાવાદ. અચ્છા. એટલે એ હવે મને ધીરે ધીરે ગમવા લાગ્યું છે. પ્લસ અહીંયા ટ્રાફિક નથી, એ પણ મને કોઈક વાર હવે એવું લાગે છે કે સારી વાત છે. કારણ કે કશે પણ જવું હોય ને તો 10 મિનિટમાં તમે પહોંચી જાવ. યસ. એટલે યુ કેન શેડ્યુલ યોર મીટિંગ્સ. એટલે Yeah. 4-5 મીટિંગ્સ તમે આરામથી કરી શકો. બોમ્બેમાં દેટ્સ નોટ Yeah. પોસિબલ. Yeah. પહેલાથી બધું પ્લાનિંગ કરવું પડે. એક Right. દિવસ તમારે જવું હોય કશે અંધેરી, કાંદિવલી ટુ અંધેરી જો ટ્રાવેલ Yeah. કરવું હોય, સો ઇટ ટેક્સ અરાઉન્ડ 1.5 hour. ક્યારે જવાનું, કેટલા ટાઈમે પાછું આવવાનું, ટ્રાફિક ના નડે, બધું પ્લાનિંગ કરવું પ્લાન પડે. કરવું પડે. રાઈટ. અહીંયા ઇટ્સ સમથિંગ લાઈક દેટ. ઇવન ઇફ અ ફ્રેન્ડ કોલ્સ કે ચલ ને આજે આપણે મળીએ, તો 5 મિનિટ પહેલા પણ પ્લાન થઈ જતો હોય છે. Yeah. સો દેટ ઇઝ અ વેરી Yeah. ગુડ થિંગ. પ્લસ અહીંયા એવરીથિંગ ઇઝ વેરી મચ એટ ઇઝ. યા. ત્યાં ઇટ્સ અ Slow છે વેરી થોડું. ફાસ્ટ Yeah. લાઈફ. અહીંયા બધું સ્લો છે, બધું Right. થઈ જ જશે. રાઈટ. એવું એટીટ્યુડ છે કે હા કઈ વાંધો નહીં ને, 4 વાગે નહીં તો 5 વાગે થઈ જશે. એટલે Right. એ પણ આમ જોવા જાય તો ઇટ્સ ગુડ ઓનલી. અનનેસેસરી રશ નથી. રશ નથી. Right. એટલે અહીંયા થોડુંક શાંતિનું જીવન Right. છે એવું મને લાગે છે. બોમ્બે ઇઝ વેરી મચ અંડર સ્ટ્રેસ. કોઈ વખત મને એવું લાગે એવરીબડી ઇઝ જસ્ટ રનિંગ ફોર થિંગ્સ. कुमार विश्वास में एक वाक्य है कि हाँ. किसी जगह को प्यार करना हो तो वहाँ के किसी व्यक्ति विशेष से प्यार कर लो, आपको जगह अपने आप अच्छी लगने लगेगी. વેરી ટ્રુ. So did your love for Ahmedabad grew because of યસ, your relationship? યસ, ઇટ ડીડ. વેરી મચ ઇટ ડીડ. કારણ કે હું પહેલા જ્યારે અમદાવાદ આવતી હતી ને, આઈ હેડ ફ્યુ ફ્રેન્ડ્સ હિયર. તો મળવા આવતી હતી આમ જ, અને ત્યારે મને અમદાવાદ એકદમ ડેડ લાગતું હતું. બિકોઝ એ લોકો પણ વધારે એવા નહોતા કે એક્સપ્લોર કરે આમ તેમ, Right. કંઈ જ નહીં. આઈ જસ્ટ કમ મીટ ધેમ એન્ડ જસ્ટ ગો.
એટલે મને એવું લાગતું શું સિટી છે યાર, આ કેમ આટલું ડેડ છે, આટલું લેઝી યાર, આ તો બધા આરામથી 8-9 વાગે ઉઠે છે, લોકોને પડી જ નથી, આવું કેવું હોઈ શકે. આઈ ડોન્ટ લાઈક અહેમદાબાદ, એવું હતું ત્યારે. હા હા પછી આઈ મેટ મલ્હાર ને એણે મને આખું એક્સપ્લોર કરાવડાવ્યું હતું. Right. એટલે ધીરે ધીરે વી સ્ટાર્ટેડ એક્સપ્લોરિંગ અહેમદાબાદ. મેં તો ના યાર એટલું પણ ખરાબ નથી યાર, ઇટ્સ અ ગુડ સિટી યાર, મને ગમવા લાગ્યું. Right. સો મે બી યુ આર રાઈટ, ઇટ્સ જસ્ટ બીકોઝ ઓફ ધ પર્સન ધેટ ધ પર્સપેક્ટિવ ચેન્જીસ. right. So I moved here because of the traffic of Mumbai. હું પણ કાંદિવલી બોરીવલીની વચ્ચે રહેતો રાઈટ રાઈટ. અને most of my clients were Bandra and beyond. So Okay. તમારે ત્યાં મળવા જવું હોય, it takes about 2.5 hours of drive one way. એક્ઝેક્ટલી એટલે યસ. 5 કલાક દિવસનું ટ્રાવેલિંગમાં જાય. અહીંયા આવી ગયા પછી છે ને આપણે આ બધું ભૂલી જતા હોઈએ છીએ રાઈટ કે શું કામ છોડ્યું હતું ને અહીંયા શું સારું ત્યારે દેખાતું હતું. કરેક્ટ. અને એ જ વસ્તુ જો અહીંયા હું જોઉં તો એક દિવસમાં મેં 6 meetings કરી એક દિવસે, and I could still go home for lunch. યા Wow, this is a luxury જે I will never get in Mumbai. કરેક્ટ. And plus, of course, because of my love interest, I was Of already course, liking the yeah. city, and then we decided to move. યા અહીંયા એવું પણ થતું હોય છે, લોકો શૂટ કરે એટલે આમ અમે લોકો શૂટ પર જઈએ, વચ્ચે થોડો ટાઈમ હોય તો ઘરે જઈને જમીને આવી જાય. હા મને બહુ જ નવું લાગતું, મેં હાઉ ઇઝ ઇટ પોસિબલ એક Yeah, સેકન્ડ મુંબઈમાં તો ઇમેજિન પણ ન કરી શક્યા. ક્યારેય નહીં Right. કે તમે ગોરેગાંવ ફિલ્મ સિટીમાં શૂટ કરતા હો, તમને અડધો કલાકનો બ્રેક હોય તો તમે કાંદિવલી ઘરે જઈને આવી જાઓ ખાઈને, ગોરેગાંવમાં ઘર હોય તો પણ ન તો જઈ શકો. પણ ના જઈ શકો તમે. એટલે મને એટલું નવું લાગતું, મેં કીધું એક સેકન્ડ ઘરે જાય છે લાઈક હા. એનીબડી એની Yeah, કો yeah. એક્ટર કે હા હું ઘરે જઈને આવી જાઉં છું. મેં તો ઓ માય ગોડ, ધીસ ઇઝ સચ અ લક્ઝરી હિયર. હા You're an early riser? યસ, અચ્છા. I wake up early, sleep early. હા. મારું ને મલાનું બંનેનું આ સેમ છે. What does a day look like in your life? So when I'm not shooting, I'm very much into meditation and all. હું ઘણું એવું બધું કરતી હોઉં છું. So I wake up around 6:37, take a shower, get ready, normal. And then I do my Surya Namaskars. I meditate. I write my journal. એ બધું મને કરવું બહુ જ ગમે છે because it has helped me a lot in my life. I've seen the changes that happens because of this. Then I go to the gym, workout કરું. I love reading. The half of the day, પછી એના પછી lunch and everything happens. એના પછી કાં તો I read or else Netflix પર કોઈક વેબ સિરીઝ binge watch કરી લીધી. I go out, meet friends in the evening, sit with the family. I'm a very much family person. એટલે એવું હોય ને કે લંચ પર I cannot eat lunch alone. I need my parents or my in-laws or everybody around me. એટલે બધા સાથે બેસીને લંચ કરતા હોય, બધા વાતો કરતા હોય, મને એ બધું બહુ જ ગમે છે. સો આઈ એમ દેટ કાઇન્ડ ઓફ અ પર્સન. એટલે બપોરે જો લંચ માટે હું ઘરે ના હોઉં તો વી મેક શ્યોર કે સાંજે અમે લોકો ટી ટાઈમ એવો રાખીએ કે બધા સાથે બેસીને હાઉ ડીડ ધ ડે ગો, વી ટોક અબાઉટ એવરીથિંગ દેટ્સ હેપનિંગ ઇન ઈચ અધર્સ લાઈફ. અધરવાઇઝ આજકાલ એવું થઈ ગયું છે કે ઘરમાં 4 જણા રહેતા હોય અને એકબીજાના જીવનમાં શું ચાલે છે લોકોને વાતો ખબર પણ ન નથી થતી હોય હોતી. enough. Yes. સો આઈ મેક શ્યોર દેટ હેપન્સ. એટલે Right. No reel watching in between સવારથી લઈને સાંજ સુધી. હા, એ બધું વચ્ચે વચ્ચે ચાલતું હોય. બટ સ્ટાર્ટિંગનો જે દિવસના 2 કલાક હોય છે ને, આઈ મેક શ્યોર દેટ આઈ ડોન્ટ ચેક માય ફોન. એટલે ઉપરથી ખાલી જોઈ લીધું કે કોઈ ઇમ્પોર્ટન્ટ મેસેજ નથી આવ્યો, દેટ્સ ઇટ. આઈ ડોન્ટ ઓપન ઇન્સ્ટાગ્રામ ફોર 2 hours in the morning. આઈ ડોન્ટ. એટલે વચ્ચે મને બહુ જ આદત હતી કે સવારે ઉઠો અને તરત આમ ઇન્સ્ટા જુઓ અને રીલ જુઓ, પછી અડધો કલાક તમારો જતો રહે, યુ ફીલ લેઝી. એ બધું મને ફીલ થવા લાગ્યું કે ઇટ્સ બિકોઝ ઓફ ધીસ. સો આઈ ડિસાઇડેડ કે હવે 2 કલાક ઇન્સ્ટાગ્રામ ખોલવાનું જ નહીં. એન્ડ આઈ એમ વેરી શ્યોર ઇટ્સ ગોના હેલ્પ એવરીબડી ઇન ધેર લાઈફ. જો બધા આવું કરવા લાગશે ને, એટલી મજા આવશે ને દિવસની. સો આઈ ડુ દેટ. પછી રાત્રે એવું હોય તો પછી ઇફ મલ્હાર ઇઝ દેર એટ હોમ તો અમે લોકો કંઈક બિંજ વોચ કરીએ કે સાથે બેઠા હોઈએ. દેન વી આર ટોકિંગ, વી ટોક અબાઉટ આર ડે. પછી રાત્રે કોઈ વખત આઈસ્ક્રીમ ખાવા જઈએ, ગોલો ખાવા જઈએ. પછી there's this place here called the Apna Adda. એનું અમને હોટ ચોકલેટ બહુ જ ભાવે છે. તો રાત્રે અમે ડ્રાઈવ માટે જઈએ, નાનો મસ્ત હોટ ચોકલેટ લઈએ, we sit, we have that and then come back home. So that is how the day goes. Yeah. Yes. આ તમે ઇન્સ્ટાવાળી વાત કી, it's very relatable. સવારે ઉઠીને immediately when you consume Instagram, it's an indulgence, consumption. Without doing any spiritual or physical activity, અગર તમે સીધું કન્ઝમ્પશનમાં તમારો દિવસ લગાડી દો છો, it spoils your day in a way. Exactly. Imagine so much of thing you are taking into your mind. કેટલું બધું નેગેટિવ એન્ડ પોઝિટિવ બોથ, કેટલું બધું ચાલતું હોય છે ઇન્સ્ટાગ્રામ પર. સવારે હમણાં તો જસ્ટ ઉઠ્યા છો તમે અને તરત જ તમે આ બધું કરવા લાગો. સો ઇટ્સ વેરી ટોક્સિક ઇન અ વે, આઈ ફીલ. You said you meditate Yeah. and you do yoga, Yes. right? કેટલા સમયથી શરૂ કર્યું છે and how did you get inspired? આ લોકડાઉનમાં શરૂ થયું હતું મેડિટેશનનું. સો ધ થિંગ વોઝ there was this phase in my life where I was not doing anything. મેં મારા કરિયરની શરૂઆત 2014માં કરી હતી
ઇટ વોઝ ગોઈંગ વેલ, બધું સરસ થઈ રહ્યું હતું. આઈ વોન્ટેડ ટુ ડુ ટીવી સિરિયલ્સ એટ દેટ ટાઈમ. ત્યારે ફિલ્મોનું ને બધાનું there was no plan. ને બોલિવૂડનો તો ત્યારે પ્લાન હતો જ નહીં, બિકોઝ આઈ વોઝ વેરી ન્યૂ. મેં તો યાર બોલિવૂડમાં પહોંચવું એટલે તો લાંબી લાઇનમાં ને ઓડિશન્સ આપવા પડે ને કોન્ટેક્ટ્સ ધીસ દેટ, નહીં કરવું એ બધું. તો સિરિયલમાં મને ચાન્સ મળ્યો એન્ડ આઈ વોન્ટેડ ટુ ડુ હિન્દી સિરિયલ. તો એવું હતું કે સ્ટાર પ્લસ પર ખબર છે, સ્ટાર પ્લસના શોઝ માટે દેર યુઝ ટુ બી એન અવોર્ડ શો, સ્ટાર પરિવાર. That was there in my mind. અને મને ત્યારથી એવું હતું કે મારે જીવનમાં સ્ટાર પ્લસનો એક શો કરવો છે જેમાં હું લીડ કરીશ અને મને એ સ્ટાર પરિવાર અવોર્ડ્સમાં જઈને પરફોર્મ કરવું છે એના પર. એ મારા નાનપણથી ખબર નહીં, there was there somewhere. Every year I have watched that show. સ્ટાર પરિવાર મને હજી સુધી It used to be a thing, no? કેટલું આમ મમ્મી લોકો તો 2-3 દિવસની પ્રિપરેશનમાં હોય કે આ દિવસે કા ડિનર બહારથી આવશે, કા વહેલું બની જશે. માય ગોડ, કેટલો ટ્રેન્ડ હતો ત્યારે. તો પહેલા તો હું બાયોટેક કરતી હતી ત્યારે તો કંઈ આઈડિયા જ નહોતો દેટ આઈલ બી એન એક્ટ્રેસ. પછી મોકો મળ્યો, પછી મેં ડ્રીમ્સ એ થયું મને કે ના, હવે હું ગુજરાતી સિરિયલ મેં કરી લીધી, નાઉ આઈ વોન્ટ ટુ ગેટ ઇન ટુ હિન્દી થયું. પછી મેં 2-3 સિરિયલો કરી. સો દેન દેર વોઝ અ ફેઝ કે અચાનકથી એવરીથિંગ જસ્ટ સ્ટોપ્ડ. 2019 બિગિનિંગ મારો એક શો હતો, દેટ જસ્ટ એન્ડેડ, ખતમ થઈ ગયો. એના પછી આઈ વોઝ ઇન અ નોર્મલ ફેઝ કે હવે ચલો નેક્સ્ટ ટાઈમ. બટ એવું થવા માંડ્યું that આઈ યુઝ ટુ ગિવ ઓડિશન્સ, ઘણા ઓડિશન્સ આપ્યા, બધામાં રિજેક્શન્સ. there was a Star Plus show that I signed લીડમાં. Yes, I was very happy about it કે ચલો હવે યાર થશે આમ તેમ. બટ દેન આઈ વોઝ રિપ્લેસ્ડ ઇન દેટ શો, કારણ કે થોડુંક ડિલે થયું. આઈ ડોન્ટ નો વોટ હેપન્ડ, ધ ટીમ ચેન્જડ, એમાં મને રિપ્લેસમેન્ટ આવ્યું. એમ કરતાં કરતાં 2 વર્ષ ગયા. 2019 આખો, 2020 વોઝ કોવિડ, સો આખો 2020. સો જ્યારે 2019નો આખો જે ફેઝ હતો ને, દેટ વોઝ લાઈક યાર હું શું કરું યાર, નથિંગ ઇઝ હેપનિંગ, વાય સડનલી, વાય ધીસ બ્રેક. કંઈ જ નહીં, જ્યાં પણ જાઉં બધું રિजेक्शन, જ્યાં જાઉં બધા વખાણ બહુ કરે કે યાર ક્યાં ઓડિશન દિયા है, बहुत अच्छा ऑडिशन दिया यार आपने, हो जाएगा. અને પછી નો કોલ્સ, નથિંગ. ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં પછી મેં હીર પણ મૂવી સાઇન કરેલી, જયસુખ ઝડપાયો મૂવી મેં સાઇન કરેલી, બટ સમહાઉ એ પણ ત્યારે સ્ટાર્ટ નહોતી થઈ શકતી. સો એ બધા બહુ જ એ બધું વચ્ચે આવ્યું. સડનલી વન ડે હું યુટ્યુબ જોતી હતી એન્ડ આઈ સો ધીસ મેડિટેશન બાય સદગુરુ. એટલે એટલું ઇઝી મેડિટેશન હતું ને, મેં કીધું આ કોણ છે? આઈ હેડ નો આઈડિયા હુ સદગુરુજી વોઝ. એન્ડ એ મેં મેડિટેશન જોયું અને પછી મેં થોડુંક એના વિશે જાણવાનો પ્રયત્ન કર્યો કે હુ સદગુરુ ઇઝ. એમની સ્પીચ બધી મેં સાંભળી એન્ડ ઇટ મોટિવેટેડ મી અ લોટ. મેં તો વોટ અ પર્સન હી ઇઝ યાર, આઈ મીન આઈ શુડ ટ્રાય ધીસ. એટલે નોટ બિકોઝ કે મારે કંઈક કરવું છે જીવનમાં, મે બી જે હું ફેઝમાં જઈ રહી છું, મે બી આઈ જસ્ટ વોન્ટેડ ટુ ગેટ માય મેન્ટલ પીસ બેક, કે એટલીસ્ટ આઈ શુડ બી ઇન અ ગુડ પ્લેસ, દેટ્સ ઇટ. કામ મળે નહીં મળે, ઇટ્સ ઓકે. રાઈટ. સો એવી રીતે કરતાં કરતાં 2020માં કોવિડ આવ્યું, એવરીથિંગ જસ્ટ શટ અને આઈ સ્ટાર્ટેડ ડુઈંગ દેટ મેડિટેશન. બરાબર. સવારે હું 5 વાગે ઉઠતી હતી એન્ડ આઈ એમ અ રીડર ઓલ્સો, એટલે મેં પેલી બુક વાંચેલી રોબિન શર્માની, ધ 5 AM ક્લબ. સો આઈ સેડ આઈ વિલ ડુ ધીસ. And the whole year I did that meditation. આખું વર્ષ? હા, આખું વર્ષ I did that. અને you won't believe, I was so happy from inside. Something just changed. It's just 5 to 7 minutes નું meditation. હા, એવું કંઈ નથી કે, કારણ કે બેઠા બેઠા ઊંઘ જ આવે. તમે ઇનિશિયલ તમે કરતા હોય તો તમને ના આવડે. It's very very difficult. દિમાગ કેવી રીતે કરવું? તમે નહીં કરી શકો. અત્યારે પણ હું 10 મિનિટ જ કરું છું, એનાથી વધારે નથી થતું. So I did that. એના પછીથી મારી સ્પિરિચ્યુઅલ જર્ની આમ કહેવાય તો સ્ટાર્ટ થઈ થોડી. અને 2020 એન્ડ મે બી ઇન સપ્ટેમ્બર, ઓક્ટોબર અરાઉન્ડ, આઈ હેડ ડિસાઇડેડ દેટ આઈ વિલ લીવ ધ ઇન્ડસ્ટ્રી. યસ, મેં કીધું યાર બહુ થઈ ગયું, હવે આટલું બધું સ્ટ્રગલ કરવું, આટલું ઓડિશન્સ આપે, બધું હવે ઇટ્સ નોટ વર્કિંગ આઉટ, તો મે બી જસ્ટ યુ નો ગોડ ડઝ નોટ વોન્ટ ઇટ ટુ હેપન. તો હવે નથી કરવું મારે. મેં મારા પેરેન્ટ્સને કીધું કે હું ઇન્ડસ્ટ્રી છોડું છું, મારે નહીં કરવું હવે કંઈ પણ. યુ ફાઇન્ડ અ ગુડ ગાય ફોર મી એન્ડ આઈ ગેટ મેરીડ. અચ્છા, યા, એકાદ વર્ષ આપણે વેટ કરીએ ને પછી આપણે સારો છોકરો શોધીને આપણે કરી લઈશું, મને વાંધો નથી. હાઉ સ્વીટ. યા, સો ઇવન દે વર લાઈક કે હા તારા ઉપર છે, વોટ એવર યુ વોન્ટ ટુ ડુ. દે વર વેરી પ્રેક્ટિકલ સિન્સ ધ બિગિનિંગ. વોટ એવર યુ આર હેપી વિથ, વોટ એવર યુ વોન્ટ ટુ ડુ, વી આર ઓકે વિથ ઇટ. બટ ડેસ્ટિની હેડ અધર પ્લાન્સ. 2020 એન્ડ ડિસેમ્બર, આઈ વોઝ પાર્ટીંગ ઇન ગોવા વિથ માય ફ્રેન્ડ્સ. અમે લોકો 3-4 જણા આમ જ ફરવા માટે ગયા હતા. એન્ડ આઈ ગેટ અ કોલ કે આવી રીતે એક વેબ સિરીઝ થઈ રહી છે, મલ્હાર ઠાકર એમાં લીડ છે અને 7 દિવસનું કામ છે, તો તમારું ઓડિશન જોઈએ છે.
મેં તો ઓકે, મેં તો એકદમ આમ નોર્મલી લીધો કોલને કે આટલા ઓડિશન્સના કોલ આવી ગયા છે, આટલા રિજેક્શન્સ મળ્યા છે, આમાં પણ નથી જ થવાનું, છોડો ને આપણે ઓડિશન આપી દઈશું, જે થાય તે. એમ હું પાછી મુંબઈ આવી. આઈ હેડ ફોરગોટન અબાઉટ દેટ થિંગ. હું ભૂલી જ ગઈ હતી. મને ફરી કોલ આવ્યો કે મેમ તમે પેલું ઓડિશન નહીં મોકલાવ્યું. મેં કીધું હા નહીં, યસ હું મોકલાવી દઉં. મેં ઓડિશન રેકોર્ડ કરીને આપી દીધું. તેન કર્તવ્ય સર કોલ્ડ, સેટ કે ઓડિશન ઇઝ વેરી નાઇસ, આમાં થોડુંક આમ ચેન્જીસ કરીને મોકલો ને એક વખત. સારું, એમ કરીને મોકલ્યું એન્ડ થઈ ગયું સિલેક્શન. સો એમ કહેવાય કે 31 ડિસેમ્બર 2020 આઈ વોઝ ઇન ગોવા. 1 જાન હું મુંબઈ આવી, 2 જાને ઓડિશન આપ્યું અને 3 જાન આઈ વોઝ સિટિંગ વિથ ધ ટીમ ઇન અહેમદાબાદ ડુઈંગ ધ વર્કશોપ ફોર વાત વાત. લાઈક ધીસ જસ્ટ લાઈક 3 દિવસમાં 3 દિવસમાં હા. ધ હોલ થિંગ ચેન્જડ. એટલે આપણે કહેતા હોઈએ છીએ ને ઘણી વાર કે કોઈ વસ્તુની પાછળ બહુ ભાગો ને તમે તો એ નથી જ મળતું, રાઈટ. છોડી સામેથી આવે. દેવાની. તો આવશે સામેથી, શાંતિથી, Right. હેવ પેશન્સ. આઈ ડોન્ટ ચેઝ, આઈ અટ્રેક્ટ. યા એ ત્યારે મને રિયલાઇઝ થયું રાઈટ. કે જે છોકરી ઇન્ડસ્ટ્રી છોડવાની હતી ને ત્યારથી બધું પાછું શરૂ થયું. ઇમેજિન, Right. વાતમાં પછી આઈ ડીડ સો મેની પ્રોજેક્ટ્સ, દેર વોઝ નો લુકિંગ બેક ધેન. એટલે દેટ ઇઝ હાઉ માય એકચ્યુઅલી આઈ વોઝ ટોકિંગ અબાઉટ ધ સ્પિરિચ્યુઅલ જર્ની. દેટ ઇઝ હાઉ ત્યાંથી શરૂ થઈ. ત્યાંથી શરૂ થઈ. રાઈટ રાઈટ. So I would say that Sadhguruji has a very big part in my Right. life. Right. For this. અને એ yes. સમયમાં આઈ થિંક હી વોઝ બહુ અર્લી ઓન, જ્યારે કોઈ યુટ્યુબ પર એક્ટિવ નહોતા. હી Yeah. અન્ડરસ્ટુડ દેટ સ્પેસ એટ દેટ ટાઈમ. Yeah. મિસ્ટિક્સ ઓફ ઇન્ડિયા કરીને એમની એક Yes. પેલી ચેનલ ચાલતી, Correct. અને યુટ્યુબમાં યંગ જનરેશનને સ્પિરિચ્યુઆલિટીથી અટ્રેક્ટ કરવા માટે એમને બહુ સારું કામ કરેલું છે, Very મને એવું true. લાગે છે. Yes, yes. ઇવન આઈ યુઝ ટુ લિસન ટુ હિઝ સ્પીચ. એવું લાગે Yeah. ઘણા બધા આન્સર જે આપણે નોર્મલ લાઈફમાં નથી મળતા, ઇવન આપણા વડીલો પાસેથી નથી મળતા, એ Correct. તમને ત્યાંથી મળી જતા હોય. Exactly. અને he is very easy going. કે આ નહીં થયું તો આમ થશે, વાંધો નથી. ઘણા લોકો એકદમ આમ હોય ને એકદમ ચુસ્ત કે આ નહીં થયું તો વહેમ આવી જશે, આ થશે. હી ઇઝ અ વેરી કુલ ગુરુ, જે તો બધા કહેતા હોય છે. ઇઝ વેરી કુલ. એટલે કદાચ યુથને વધારે અટ્રેક્ટ કરે છે. ઇવન વિલ સ્મિથ Yes. after punching that guy in Oscar, Yeah, કે ભાઈ yeah, હવે yeah. તો સ્પિરિચ્યુઅલ કંઈક કરવું પડશે, કરવું જ because I need to પડશે, control yeah. myself. Exactly. ત્યારે એમને સદગુરુ યાદ આવ્યા. Yeah. Very true, yeah. બટ એસેન્સ ઇઝ કે આ બધું છે ને આ ઇન્ડિયામાં જ છે યાર. મતલબ હમ. તમે સ્પિરિચ્યુઅલિટી માટે બીજે ક્યાં જઈ શકો? વધી Exactly. વધીને સો ઇન્ડિયા, યુ મે ગો ટુ ટિબેટ ઓર સમ Correct. પાર્ટ્સ ઓફ ચાઇના ઓર નેપાલ, Yeah, yeah. પણ અલ્ટિમેટલી મતલબ ઇન્ડિયાના જ બધા પાર્ટ્સ છે ને, ઇન્ડિયાથી જ ત્યાં ગયેલું છે. Correct, correct. ઇટ્સ વન થિંગ દેટ આઈ થિંક વી શુડ બી વેરી પ્રાઉડ ઓફ, Yeah. કે સ્પિરિચ્યુઆલિટી મેડિટેશન જે પાવર ઇન્ડિયાનો છે Yeah. એ લોકો સુધી પહોંચે છે હવે. યસ વેરી ટ્રુ. ને બહુ મજા આવે છે. એટલે સ્ટાર્ટિંગમાં તમને એવું થોડુંક લાગે કે યાર શું થઈ રહ્યું છે, કંઈ થઈ નથી રહ્યું, બટ દેન યુ હેવ ટુ મેક ઇટ અ હેબિટ. પણ એક્ટર્સની લાઈફમાં આવા ફેઝિસ વારંવાર આવતા હોય નહીં, કે 1-2 વર્ષ માટે કામ ન મળે. બહુ અનપ્રેડિક્ટેબલ ફિલ્ડ છે. અને યુ કમ ફ્રોમ વેરી એજ્યુકેટેડ ફેમિલી, યોર ફાધર હેડ અ ડિફેન્સ બેકગ્રાઉન્ડ. યસ. તો સો વેન યુ એક્સપ્રેસ્ડ કે મારે એક્ટિંગમાં કરિયર બનાવવું છે, ત્યારે કોઈ રેઝિસ્ટન્સ હતું ઘરેથી? ના, એવી રીતે કંઈ જ નહોતું. એટલે ડિફેન્સ બેકગ્રાઉન્ડથી હતી એટલે દે વોન્ટેડ મી ટુ સ્ટડી અહેડ, ને એ જ રીતે આપણે તો વિચાર્યું જ નથી. દેર ઇઝ નો બડી ઇન માય ફેમિલી હુ ઇઝ એન એક્ટર. Right. આ ફિલ્ડમાં પણ હોય રાઈટ ડિરેક્ટર, સિનેમેટોગ્રાફર, કંઈ જ નહીં. રાઈટ. My father is a pilot, my brother is a pilot, I have other family members who all are doctors. રાઈટ. એટલે એવી રીતે આખું there are lawyers in my family. અચ્છા, આખા હાઈલી એજ્યુકેટેડ yeah, ફેમિલી. એકદમ એવી ફેમિલી છે. અને હું બાયોટેક કરતી હતી મીઠીબાઈમાં, એન્ડ આઈ સડનલી ગોટ ધીસ ઓફર. હું 3rd યરમાં હતી ત્યારે એક અમારા બિલ્ડિંગમાં જ એક ઈપી રહેતા હતા. તો એમણે મને લિફ્ટમાં જોઈ એન્ડ હી જસ્ટ આસ્ક્ડ મી દેટ તમારે એક્ટિંગ કરવી છે? એટલે મને પહેલાં તો ખબર જ ના પડી કે આને કહેવાય, આને એક્ટિંગ કહેવાય. મેં તો એટલે ઓહ યા મેં તો એટલે હા. કે યુ નો there is a show, if you want to work in that show તો તમે આવીને ઓડિશન આપી જાઓ. હા. સો પહેલાં તો આઈ ડીડ નોટ ઇવન અન્ડરસ્ટેન્ડ વોટ ડીડ હી સે. આઈ સેડ ઓકે, પછી નંબર એક્સચેન્જ થાય. આઈ સેડ ઓકે ફાઇન, હું તમને આઈ લેટ યુ નો બાય ટુમોરો. હું કોલેજ ગઈ, આખા મારા મગજમાં એ જ ચાલતું હતું કે આ શું કહેવા શું માંગે છે માણસ, મને શું કરવાનું છે. સડનલી આઈ રિયલાઇઝ કે એક્ટિંગ એટલે હું ટીવી પર આવીશ. હું ઘરે ગઈ ને મેં મમ્મી પપ્પાને એ જ કીધું કે મમ્મી પપ્પા મને એક ઓફર આવી છે અને હું ટીવી પર આવીશ. હા. યુ નો દેટ લિટલ ગર્લ, Yeah, yes, એકદમ આમ yes. કે ખબર જ ના Innocent, હોય, હા. એકદમ હા કે હું ટીવી પર આવીશ Right. જો હું સિલેક્ટ થઈ ગઈ તો. સો પેરેન્ટ્સ લાઈક ઓકે ગો હેડ, જોઈએ શું છે. અને મને ત્યારે એમ હતું કે શું 3-4 દિવસનો કંઈક રોલ હશે એવી રીતે. આઈ વેન ધેર અને આઈ રિમેમ્બર હું એકલી જ હતી. હા. કાસ્ટિંગ ડિરેક્ટર વોઝ ધેર. શી ગેવ મી અ સ્ક્રિપ્ટ
મેં આનું શું કરું? She is like just memorize. કેમેરાની સામે બરાબર. તમારે બોલી જવાનું, એક્ટિંગ કરવાની. એટલે એવું કઈ હતું છે કે મારે એક્ટર બનવું છે કે એવું કંઈ જ નહીં, એટલે ઓહ. આઈડિયા જ નહીં કંઈ અચ્છા, કે એક્ટર એક્ટિંગ એ શું હોય, કેવી રીતે પ્રોસેસ હોય, નો આઈડિયા. રાઈટ. એટલે પછી યાદ કરવા માટે તો હા. આઈ વોઝ અ માસ્ટર, એટલે યાદ તો Right. થઈ જ જાય. એટલે હા. યાદ તો કરી લીધું મેં. ત્યાં જઈને 2-3 ટેક્સ આપ્યા એન્ડ શી લાઈક ધ આઈડિયા દેટ આઈ વોઝ વેરી રો. There was no over drama, nothing. જે લખ્યું હતું તે હું બોલી ગઈ નોર્મલ એક્સપ્રેશન્સમાં. બરાબર. અને હું આવી ગઈ કોલ મેં તો હા હશે ઓકે એન્ડ આઈ ગોટ સિલેક્ટેડ ફોર દેટ. અચ્છા, હા, દેટ વોઝ અ વેરી બિગ થિંગ દેટ હેપન્ડ. આઈ વોઝ સો હેપી. એટલે દે વર લાઈક કે તમે પેરેલલ લીડમાં સિલેક્ટ થયા છો, પેરેલલ લીડમાં, એન્ડ યુલ હેવ ટુ ગિવ 25 days a month. અચ્છા. So that 25 days a came- month is a yes. lot. Yeah. So that came as a shock. I was like, no, 25 days I can't give. હું બહુ જ ભણશ્રી હતી. How old were you? I was in my 3rd year, એટલે 18, બરાબર. 19. 19, right. Yeah, 19 Right. years. So I અને said, biotech એટલે it biotech. requires time. Yeah. Yeah. So I said, no, 25 days તો I can't come. I'm in my 3rd year. મારી તો એક્ઝામ્સ આ તે કોલેજ. અને મીઠીભાઈમાં તમને ખબર છે, it's so Yeah. strict. 95% attendance. 95? Yes, અમારી વખતે 95%. 75 હતું. Yeah, 95% હા. attendance જોઈતું હોય છે. હા. મેં કીધું, no, it's not possible. હા. પછી that casting girl was very sweet. She said કે ચલો અમે તમને બીજો રોલ આપીએ. You have a very good face. You should definitely try. એક ફ્રેન્ડનો રોલ તમે કરો. You will really enjoy. 4 to 5 days a month. It's like, હા, એ કરાશે મારાથી. હા. Every Sunday I'll come. She started laughing. કે no, it's not નહીં, like અમે that. નથી We'll call you. Right. I was like, okay, fine, teacher. Still, they used to call me 15 days. હા. That is how my acting career started. હું ત્યાં ગઈ, મેં બધું જોયું. I got so fascinated. મેં કીધું યાર આ અલગ જ દુનિયા છે. આ લોકો કેમ એકની એક વસ્તુ 5 વખત બોલે છે, કેમ ડાયલોગ આ 5 વખત બોલવા પડે છે, એ બધું મેં ત્યાં શીખ્યું. સો દેટ વોઝ અ લર્નિંગ ફેઝ. દેન આઈ કેમ હોમ એન્ડ આઈ ટોલ્ડ માય પેરેન્ટ્સ કે મમ્મા મારે આ ટ્રાય કરવું છે યાર, આઈ વોન્ટ ટુ બી એન એક્ટ્રેસ. સો માય ડેડ જસ્ટ ટોલ્ડ મી વન થિંગ કે પહેલાં ડિગ્રી લઈ લે, પછી યુ ડુ વોટ એવર યુ વોન્ટ ટુ, જસ્ટ કમ્પ્લીટ યોર કોર્સ, ને પછી તારે કરવું હોય તો વાંધો નથી અમને. પછી મેં સિરિયલ છોડી દીધી. આઈ કમ્પ્લીટેડ માય ગ્રેજ્યુએશન એન્ડ દેન આઈ સ્ટાર્ટેડ અગેન. નાનું મસ્ત એક વર્કશોપ કર્યું મેં જસ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કેમેરા એંગલ્સ ધીસ દેટ. અને પછી મને એક ગુજરાતી સિરિયલ ઓફર થઈ. સો દેટ ઇઝ હાઉ ધ જર્ની સ્ટાર્ટેડ. How was your childhood like? ડિફેન્સ ફેમિલીમાં અગેન ટ્રાન્સફર્સ થતા હોય, યસ, ઓફકોર્સ એક એક્સપોઝર અલગ જ લેવલનું હોય, કરેક્ટ. અને ડિફેન્સ ફેમિલી લોકોને એવી પરસેપ્શન હોય કે થોડું સ્ટ્રિક્ટ હોય, ડિસિપ્લિન હોય. તો મારે જાણવું છે તમારું ચાઇલ્ડહુડ કેવું હતું? લકીલી માય પેરેન્ટ્સ આર વેરી પ્રેક્ટિકલ. પપ્પા એરફોર્સમાં હતા, બટ દેન એવું કોઈ દિવસ માહોલ હતો નહીં ઘરે કે એકદમ સ્ટ્રિક્ટ ને આમ બધા બેઠા હોય તો વાત નહીં કરવાની, નામ તેમ એવું નહીં. બટ દેન જે મેનરિઝમ્સ, જે બેઝિક જે શીખવાડવામાં અમને આવ્યા છે ને, એ મને લાઈફમાં બહુ જ કામ આવી છે. રાઈટ. જે સિવિલિયન્સમાં આજે હું જોઉં ને, ઇટ જસ્ટ લેક્સ અ લોટ. જેમ કે બેઝિક કહું તો આપણે 2 જણા વાત કરતા હોય, એક જણે ગ્લેર્સ પહેર્યા હોય કે સનગ્લાસીસ પહેર્યા હોય, સો ઇટ્સ અ ડિસરિસ્પેક્ટ ટુ ધી અધર પર્સન. યુ હેવ ટુ ટેક આઉટ યોર સનગ્લાસીસ વેન યુ આર ટોકિંગ. ઇટ્સ આઈ ટુ આઈ કોન્ટેક્ટ. એટલે આજે બધી બેઝિક વસ્તુઓ છે ને એ મને એરફોર્સના થ્રુ કરવા મળી. લોકોને ગ્રીટ કેવી રીતે કરવાનું, બધા બેઠા હોય ત્યારે કેવી રીતે બિહેવ કરવાનું. એવરીવેર યુ કાન્ટ બી જસ્ટ ધ સેમ કે હા આવી રીતે બેસી જાય. તમે કોઈને મળવા જાઓ છો, કેવી રીતે વાતો કરવાની, એ જે બધી મેનરિઝમ્સ છે એ બધું જે મને શીખવાડવામાં આવ્યું છે ને, so that is I feel very lucky for that. એટલે એવી રીતે પપ્પા is not that strict, but basic discipline he has taught us. રાઈટ. આ બધું બધા પેરેન્ટ્સે એના બાળકોને શીખવાડવું જોઈએ. આર માધવનો એક બહુ મસ્ત વિડીયો છે કે યાર આપણે નોર્મલી આપણું જે કન્ડિશનિંગ હોય, આપણા પેરેન્ટ્સે આપણે જે શીખવાડ્યું હોય તો આપણે શીખ્યા જ હોય, બટ વેન યુ ગ્રો અપ, જ્યારે તમારું એક્સપોઝર વધે છે, જ્યારે તમે નવા માણસોને મળો છો, ત્યારે જસ્ટ ટ્રાય એન્ડ લર્ન એન્ડ અબ્ઝોર્બ. અગર તમારે અબોવ એવરેજ લાઈફ બનાવી છે, યુ નીડ ટુ ગો બિયોન્ડ યોર કમ્ફર્ટ ઝોન. યુ વિલ હેવ ટુ લર્ન હાઉ ટુ શેક હેન્ડ્સ. Yes. You will need to learn the etiquettes of dinner. You'll have to learn the etiquettes of social gatherings. આ બધું શીખવું પડશે એમ. And that is very important, I Yeah. feel, you know. એટલે દર વખતે we can't just neglect everything. હા, કે હું તો આવો જ છું, એવું ન ચાલે. એવું ના હોય. તમે Right. ફ્રેન્ડ સાથે હો તો કોઈ વખત ચાલી જતું હોય, but Right. then બીજી વસ્તુ પણ તમને આવડવી જોઈએ. ખાતા ખાતા મોઢામાં જ્યારે તમે ખાઓ ત્યારે અવાજ ના આવવો જોઈએ. સ્પૂન એન્ડ ફોર્ક થી જ્યારે ખાતા હોય ત્યારે ચમચીનો અવાજ નહીં આવવો જોઈએ. Right. એ બધા જે બેઝિક વસ્તુઓ છે ને, Right. I guess everybody should have that thing. Yes, you know, one thing I can so relate with this. હું છે ને કોઈ જમતા કોઈની સાથે વાત ન કરી શકું. અગર સામેવાળી વ્યક્તિ કોઈ કંઈ ખાતી હોય તો એની સાથે વાત ન કરી શકું. આઈ જસ્ટ કાન્ટ. બિકોઝ ઓફકોર્સ હું મુંબઈમાં રહેલો છું ઘણો સમય, એન્ડ આઈ ઓલ્સો બીન આઉટસાઇડ, બટ 80% ઓફ ધ પીપલ દેટ આઈ મીટ
they don't know Yeah. how to behave at the table. Exactly. નથી જ Right? ખબર હોતી. હા, નથી ખબર હોતી. Then I just avoid talking. Right? Yeah, These are the same. people that we love. કે આપણા જ આજુબાજુના હમ આપણા જ કઝિન્સ, આપણા ફેમિલી મેમ્બર્સ હોય, આપણા ફ્રેન્ડ્સ હોય, Right. these are the very people that we love. પણ એક આ ઘટે છે, હવે તમે એને કહો તો લોકો ઓફેન્ડ થઈ જાય. ઓફેન્ડ થઈ જાય છે. એ લોકોને એવું લાગે છે કે આ શું બોલે છે યાર, પણ એવું જ હોય છે, એવું જ તમને છે. નથી ખબર. Right. એક્સેપ્ટ ધેટ. એવું એક Right. હોય ને આપણા. પછી તો આઈ ગો સાયલેન્ટ, લાઈક લેટ ધેમ બી. આઈ ડોન્ટ વોન્ટ ટુ સે એનીથિંગ. આઈ ગો લાઈક ધેટ. Let's talk about મીઠીબાઈ. You passed out in 2013. યસ. I passed out in 2011. ઓકે. અમારા વખતે મીઠીબાઈ, યુપીજી, એનએમ બધું કનેક્ટેડ હતું રાઈટ. અને એક કોમન કેન્ટીન હતી. આઈ ડોન્ટ નો તમારા વખતે પણ એવું હા હતું, એવું જ હતી હતું. ને. હા, ત્રણ એનએમ, Yes. યુપીજી એન્ડ હા. મીઠીબાઈ, ત્રણની એક જ કેન્ટીન હતી. યસ યસ. અમે યુપીજી ની કેન્ટીનમાં જતા રાઈટ. અને ક્યારેક જો બજેટ વધારે હોય તો બહાર જઈને ઢોસા પણ ખાતા હા. સામે. રાઈટ. ઢોસા, વડાપાવ. હા, NMIMS ના premises ની નીચે. નીચે. યસ. પેલી આખી લારીઓ બધી જે લાગી હોય છે. યસ. Yes. એ તો એક અદ્ભુત વસ્તુ છે કે હા. ખબર નહીં સમય એવો હતો એટલે સ્વાદ આવતો કે સ્વાદ બહુ સારો હતો એટલે હજી સુધી યાદ છે. ના, સ્વાદ બહુ જ સારો હતો. મને હજી પણ યાદ આવે છે. આઈ ગો ટુ બોમ્બે ત્યારે મીઠીબાઈનો વડાપાવ ખાઈને જ આવું છું. અચ્છા. એવું થતું જ હોય છે. હા. કારણ કે ત્યારે પણ એવું જ હતું. એની પહેલા જે લાઈફ હતી ને મારી, ઇટ વોઝ લાઈક કે મેં ક્યારે જંક ખાધું જ નહોતું. પિઝા નોર્મલ ખાઈ લીધા હોય, પણ મને છે ને Right. બહારનું ખાવાની આમ પણ આદત જ નથી રાઈટ. કે સાંજ પડી એટલે બહાર જઈને કંઈક ખાઈને આવો. એવી પહેલેથી અમને આદત નથી. પણ મીઠીબાઈમાં એવી આદત પડી ગઈ હતી કે અચ્છા. કોલેજ છૂટે એટલે પહેલા વડાપાવ ખાઈને જ ઘરે જવાનું. રાઈટ રાઈટ. So, yeah. અને બહુ આર્ટિસ્ટિકલી બહુ એક્ટિવ તેનું ક્રાઉડ. Yes, રાઈટ. સો very જ્યારે active. હું અહીંયાથી શિફ્ટ થયો ગુજરાતથી, આઈ સ્ટડીડ ઇન સુરત, ધેટ ટુ ગુજરાતી મીડિયમ, અને પછી સીધો NM માં ગયો. Correct. ઇટ વોઝ અ કલ્ચરલ શોક ફોર મી કે Yeah. આવા પણ લોકો હોય. હા, હા. રાઈટ. બટ વન થિંગ અબાઉટ મુંબઈ ઇઝ ધેટ કે દે Yeah. એમ્બ્રેસ યુ Yeah. રીલી નાઇસલી. તમે ઢળાઈ જાઓ એમાં. હા, તમે એમાં ઢળાઈ જાઓ. Yeah, yes. તમને પ્રેમથી એક્સેપ્ટ કરીને ના Correct. આવડતું એ શીખવાડે, તો દેટ Yeah. આઈ વુડ હેવ ટુ ગિવ ઇટ ટુ Right. મુંબઈ. અને ત્યાં જે આર્ટને જે પ્રોત્સાહન મળે છે મીઠીબાઈમાં, KNM માં, આખા Correct. SVKM ગ્રુપમાં, Yes. ઇઝ અમેઝિંગ. અમેઝિંગ. યસ યસ. પેલા ફેસ્ટ બધા જે થતા હોય છે, ક્ષિતિજ ક્ષિતિજ, અમારામાં yes, yes. ફેસ્ટ થતો હતો. ક્ષિતિજ અને ઉમંગ. યા, ઉમંગ Yeah. વોઝ ફોર NM, આઈ NM, ગેસ. હા. હા. રાઈટ. એટલે તમે પાર્ટિસિપેટ કરતા ક્ષિતિજમાં, ઓર્ગેનાઇઝિંગ કમિટીમાં? આઈ વોઝ ઇન ધી હોસ્પિટાલિટી ડિપાર્ટમેન્ટ, આઈ ગેસ. કારણ For કે અમને ક્ષિતિજ? હા, ક્ષિતિજ. કારણ કે અમને ટાઈમ જ નહોતા Right. આપતા એ લોકો. બાયોટેક તમે કરતા હો એટલે આખો દિવસ તમારા પ્રેક્ટિકલ્સ ચાલતા હોય, થિયરી હોય, એટલે સવારે તમે 7 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધી કોલેજમાં જ હો, તો પછી વોટ ટાઈમ ડુ યુ હેવ ફોર ધીસ? Right, ઇટ વોઝ right, લાઈક ધેટ. right. અને ત્યારે મારો પણ કંઈક ફોકસ હતો જ નહીં આર્ટમાં. આઈ હેડ નેવર થોટ દેટ આઈ વિલ ગેટ ઇનટુ ધીસ ફિલ્ડ. એટલે મારા Right. માટે ઇટ વોઝ જસ્ટ ફન એક્ટિવિટી, કે Right. સમથિંગ દેટ ઇઝ ડિફરન્ટ ફ્રોમ ધ સ્ટડીઝ. રાઈટ. એટલે ભણવાનું થોડું કામ તેમ કરીને ચલો હવે આપણે થોડું કામ ફન એક્ટિવિટી હા, કરવી હોય right. તો દેન આઈ ટુ પાર્ટિસિપેટ ઇન હોસ્પિટાલિટી એટલે ફેસ્ટિવલના દિવસે જરૂર પડે. જરૂર પડે. વધારે યસ. હા, બહુ પહેલાથી નહીં. હા, થોડા ઘણા 1-2 દિવસ એ લોકો કંઈક પ્રેપ માટે બોલાવતા હતા, સો દેટ યુ નો હાઉ ઇટ ઇઝ. અને પછી જે દિવસ ફેસ્ટિવલ હોય તે દિવસ પછી કામ લાગે એવી રીતે. લેટ્સ ટોક અબાઉટ યોર ફિલ્મ નાઉ, શસ્ત્ર. યસ. મેં ટ્રેલર જોયું અને મને તો મજા આવી ગઈ. યા, And I'm so happy કે somebody made a film about this subject. એક્ઝેક્ટલી. Almost every other person, હું જેટલાને ઓળખું છું ને બધા સાયબર ફ્રોડના વિક્ટિમ્સ બની ગયેલા છે, એક્ઝેક્ટલી. including very savvy people, very learned people, including myself. યા, સેમ હિયર. મારી સાથે પણ થયું જ છે. હા. થતા રહી ગયું એ અચ્છા. સ્કેમ એવી રીતે. હા હા. બટ ટોકિંગ અબાઉટ ધ ફિલ્મ, એટલે આખું સાયબર ફ્રોડની ઉપર છે. Yes. એક તમને લિંક આવે, એના પર તમે ક્લિક કરો અને જે ફ્રોડ થતા હોય છે Mhm. એના ઉપરથી આખી આ ફિલ્મ બનાવવામાં આવી છે. Right. અમેઝિંગ સબ્જેક્ટ. Uh-huh. આઈ જસ્ટ હોપ ઇટ વર્ક્સ. યા, It should. યા, ઇટ Yeah. શુડ. આઈ રિયલી વોન્ટેડ ટુ વર્ક, કે હા, લોકો જુએ Right. અને ખબર પડે લોકોને, કે એટલે એમ પણ થાય કે યાર આવું ના કરવું જોઈએ. Right. સો દેટ મેસેજ ઇઝ ઓલ્સો ધેર. પ્લસ ઇટ્સ અ વેરી ફન Yeah. મૂવી. ફર્સ્ટ હાફ ઇઝ ઓલ ફન, કોલેજ અચ્છા. ફન, Mhm. કેવી રીતે યુ નો દેર્સ અ લવ સ્ટોરી ઓલ્સો દેટ્સ ગોઈંગ ઓન. એટલે બહુ જ લાઇટ હાર્ટેડ છે ફર્સ્ટ હાફ તો, અને સેકન્ડ હાફ ધ હોલ પ્રોસેસ સ્ટાર્ટ્સ. Right. એટલે ઇટ્સ અ વેરી ડિફરન્ટ કાઇન્ડ ઓફ અ સ્ટોરી. Right. સો આઈ જસ્ટ હોપ દેટ પીપલ લાઇક ઇટ. Right. No, people should must watch it. યસ, પહેલા તો છે આ સબ્જેક્ટ ઉપર લોકો વાત જ નથી કરતા. અવેરનેસ ક્યાંથી આવશે? કરેક્ટ. રાઈટ. ચલો આપણે લોકોને ખબર છે કારણ કે આપણા બધા પર એકાદ કોઈ સાયબર અટેક કે કોઈ Yes. કોઈ એવો પ્રયાસ થઈ ગયેલો હોય, પણ આપણા Very પેરેન્ટ્સને true. નથી ખબર. દે ઇઝીલી ફોલ વિક્ટિમ ટુ Correct. સચ ફ્રોડ્સ. કરેક્ટ. ને આજકાલ તો બહુ જ ચાલેલું છે, બહુ જ ચાલે, સખત. બહુ જ ચાલે. સ્પેશિયલી દેટ ગૂગલ પે થિંગ મારી સાથે જ થયું હતું. અચ્છા. સો આઈ વોઝ શૂટિંગ ને મને એક ફોન આવ્યો. એ માણસે મને કીધું કે હેલો પૂજા, એટલે એકદમ ફ્રેન્ડલી હોય ને એવી રીતે એણે વાત કરી. મેં કીધું હા હા બોલો. તો કે હું તમારા પપ્પાનો ફ્રેન્ડ બોલું છું. ઓહ. સો આઈ સેડ કોણ? તો કે એને નામ પણ આપ્યું, હું અજય અંકલ વાત કરું છું.
તો મને એમ થયું કે પપ્પાના કોઈક એરફોર્સના ફ્રેન્ડ કે કોઈ કલીગ કે એવી રીતે કોઈક હશે કદાચ. હમ ને એમણે નામ આપ્યું કે અમિત, મિસ્ટર અમિતને હું બહુ જ સારી રીતે ઓળખું છું. આમ Right. મેં નામ આપે તો તમે તો માની જ જાઓ. હા હા તો આઈ સેડ અચ્છા હા બોલો. તો કે મારે છે ને તમારા પપ્પાને ગૂગલ પે કરવાના છે પૈસા. હા તો ને મેં પપ્પાને ફોન કર્યો તો એ કદાચ ગૂગલ પે નથી વાપરતા. તો એમણે કીધું કે મારી છોકરીમાં ગૂગલ પે કરી દો. ને કેટલું રિલેટેબલ લાગે, પપ્પા નથી વાપરતા ગૂગલ પે, ત્યારે નહોતા વાપરતા. સો આઈ સેડ સારું અંકલ, તમે કરી દો ગૂગલ પે. તો કે મેં જસ્ટ કર્યા, તમે જુઓ ને. હવે મેસેજ શું આવે ત્યારે? મેસેજ તમને આવે એક નંબરથી. યુઝ્યુઅલી જ્યારે તમારા અકાઉન્ટમાં પૈસા આવે ઇટ ઇઝ ફ્રોમ ધી બેંક, HDFC કે ICICI ઉપર લખ્યું હોય. પણ તમે ઉતાવળમાં જ્યારે જુઓ એ મેસેજ, તમે ઉપર નંબર ના વાંચો. આટલા ક્રેડિટ થયા છે તમારા અકાઉન્ટમાં, તમને ખાલી એટલું જ દેખાય. બરાબર. એન્ડ હી હેડ ક્રેડિટેડ, એટલે મેસેજમાં લખ્યું હતું 50,000. હમ તો કે બેટા સોરી, એક છે ને ઝીરો વધારે થઈ ગયો છે, તો મારે 5,000 આપવાના હતા પણ 50,000 જતા રહ્યા છે બેટા, તો 45,000 મને પાછા આપી દો ને તમે. હવે તમને ખબર જ ના પડે. તો મેં કીધું કે, અને લકીલી દેર વોઝ નો નેટવર્ક ઇન દેટ એરિયા એટ દેટ ટાઈમ. તો મેં કીધું ઓ અંકલ એવું થઈ ગયું છે ને, તો આપણે વિચારીએ જ નહીં ફોન પર આ જો પેલું કરો આમ તેમ. એટલે મેં કીધું અચ્છા અંકલ એવું છે, તો હા અંકલ થોડીક વાર વેઇટ કરો, હું તમને 10 મિનિટમાં કરી દઉં છું પાછા રિવર્ટ બેક. કે ના હમણાં જ કરો, ફોન ચાલુ રાખું છું. અચ્છા. ત્યારે મને ડાઉટ ગયો. હા મેં કીધું આટલું ઉતાવળ તો કોઈ જ ના કરે, ને ઓળખીતામાં કોઈ હોય તો આટલી ઉતાવળ તો કોઈ જ ના કરે. રાઈટ. મેં કીધું મને 10 મિનિટ આપો, હું કરું છું તમને. ના બેટા હમણાં જ ખોલી લો, ગૂગલ પે ખોલો અત્યારે જ તમે કરો. અને મેં ફોન કટ કરી નાખ્યો. આઈ ઇમિડિયેટલી કોલ્ડ અપ માય ડેડ. ડેડ સેડ એવું કંઈ જ નથી. તો મેં કીધું મને મેસેજ આવ્યો પણ પૈસા આવ્યા છે મારામાં 50,000. હું ત્યાર સુધી નહોતી માનતી. મને એમ જ કે મારા બેંકમાં 50,000 આવ્યા છે. મેં કીધું એને મોકલ્યા છે 50,000, તમે મારું અકાઉન્ટ ચેક કરો ને એક વખત, બેંક સ્ટેટમેન્ટ કે કંઈ. એને ફોન મૂક્યો. આઈ ચેક દેટ મેસેજ. પછી મને આખું દેખાયું કે શિટ, ઇટ્સ ફ્રોમ ધ સેમ નંબર, ફ્રોમ ધ પર્સન દેટ હી હેડ કોલ્ડ. જે નંબરથી ફોન આવ્યો તો એ જ નંબરથી મને મેસેજ આવ્યો છે. અચ્છા. એટલે મને ખબર પડી કે આ બેંકનો મેસેજ નથી. ને તમે જુઓ ને, તમને Yes. એક્ઝેક્ટલી સેમ મેસેજ લાગે ને તમને ખબર જ ના પડે. હવે વિચારો આપણી સાથે જવું થતું હોય રાઈટ. તો મમ્મી પપ્પા લોકોને તો ખબર જ ના પડે, એ લોકો Right, તરત જ right. મોકલી આપે એન્ડ ધેન યુ ગોન. અને આવા કેટલા બધા કેસીસ એના પછી મેં લાખો કેસ. નેટ પર વાંચ્યા કે આવું લોકો સાથે થયું છે. આઈ ઇમિડિયેટલી બ્લોક ધેટ નંબર એન્ડ લકીલી પૈસા બચી ગયા. રાઈટ. સાયબર ફ્રોસ્ટર્સને છે ને એક સલાહ આનાથી આપી શકીએ, ડોન્ટ બી અ હાર્ડ સેલ. એક્ઝેક્ટલી. હમણાં જ કરો કરશો કોઈ નહીં કરે. કોઈ નહીં કરે. મારી સાથે આવું થયેલું. આઈ વોઝ ઇન યુરોપ. 2023 ની વાત છે. અને યુરોપ વિશે બધા બહુ વાતો કરે કે તમારા હાથમાંથી ક્યારે કોઈ વસ્તુ જટીને જતા રહે, કે there are very high chances that you will lose your wallet, somebody steal your passport, wallet. આ બધા કેસીસ બહુ થતા હોય છે ત્યાં. તો બધા સ્ટ્રીટ ક્રાઇમ્સ અને સ્ટ્રીટ ફ્રોડ્સ પણ બહુ થાય છે. બરાબર. તો આઈ વોઝ વેરી વેલ પ્રિપેર્ડ કે આઈ એમ એક્સપિરિયન્સ ટ્રાવેલર. તો મારી સાથે તો કોઈ આવું તો ફ્રોડ કરીને જશે જ નહીં. એટલે એકદમ એ બધું તો બહુ વ્યવસ્થિત ધ્યાન રાખીને હું નીકળેલો. સાયબર ફ્રોડ થઈ ગયો. વોટ આર યુ સેઇંગ? યસ. હા ત્યાં. સો આઈ વોઝ ઇન ઓસ્લો. ઓસ્લો થી પછી મારે બીજા દિવસે નેધરલેન્ડ જવાનું હતું, એમ્સ્ટરડેમ. અને આઈ કીપ 2 phones. એક ફોન કામનો હોય અને એક બીજો ફોન છે વિચ ઇઝ ફોર ફન એન્ડ ફોર ચેટિંગ એન્ડ ઓલ. તો એ દિવસે બીકોઝ આઈ વોઝ ટ્રાવેલિંગ, મારો કામનો ફોન ડીપ ઇનસાઇડ માય બેગ પડેલો. ઓસ્લો થી એમ્સ્ટરડેમની ફ્લાઇટ હતી. આઈ રીચ ધેર એટ અબાઉટ 11. હોટલનું ચેક ઇન તમને 3 વાગે મળે. એટલે હું બેગ્સ મૂકીને આઈ વોઝ ફ્રેશ ઓનલી, સો આઈ જસ્ટ મૂવ્ડ આઉટ. આપણે બધા જ કરતા હોઈએ, રાઈટ? એટલે હું મારા લગેજ ને બધું મૂકીને આઈ જસ્ટ મૂવ્ડ આઉટ. સાંજે રાતે 11 વાગ્યા સુધી હું રખડ્યો. એન્ડ વેન આઈ કેમ બેક ટુ માય હોટેલ, મેં મારો ફોન અંદરથી કાઢ્યો મારી બેગમાંથી અને આઈ સો કે 3 લાખ રૂપિયા જેવા કોઈ વાપરી નાખ્યા હતા ઓલરેડી. ઓ માય ગોડ. યસ. 20,000 ના ઘણા બધા ટ્રાન્ઝેક્શન્સ હતા. અને થોડો સમય તો કઈ ખબર જ ન પડે કે આ શું થઈ રહ્યું છે. મારો જ ફોન છે આ ઘડી, તો એવો વિચાર આવે. એક્ઝેક્ટલી. મેં બેંકમાં પણ જોયું, ધ મની વોઝ સ્પેન્ટ. માય ગોડ. અપેરેન્ટલી ઓસ્લોમાં જ્યારે ત્યાં હું હતો, ત્યાંની હોટલની વાઈફાઈ માંથી કોઈએ મારો ફોન પેનિટ્રેટ કર્યો. So the Wi-Fi was compromised and it got my phone also compromised because I connected with that Wi-Fi. Okay. Somebody got access to my phone and OTP બધું જાતે જનરેટ કરીને somebody was just spending money. My God. Right? આવું સાચે થતું હોય છે, મને નહોતી ખબર. હા. એટલે માય ડેડ ઓલવેઝ યુઝ ટુ ટેલ મી કે જ્યારે પણ પપ્પા તો આટલું ટ્રાવેલિંગ કરતો હોય છે, હોટલમાં રહે, જ્યારે પણ હી કનેક્ટ્સ ટુ ધ વાઈફાઈ, હી નેવર એક્સેસીસ હિઝ બેંક અકાઉન્ટ્સ. He'll never open his bank account, he'll never do any transactions. એ ક્યારેય નથી કરતા. એટલે હું કહેતી એવું થોડી હોય કે યાર વાઈફાઈ માં એવું હોય તો થોડી થાય કે આવું કે થાય છે સ્કેમ, આવું સફળ આવું ના હોય યાર. જ્યાં સુધી આપણી સાથે ના થાય ને વી ડોન્ટ બિલીવ ઇટ.
અને આપણે પેલા ઓવર કોન્ફિડન્સમાં હોય કે આપણી સાથે થોડું થશે I'm so learned, હા કે ટેક કંપની ચલાવું છું, મારી સાથે ટેકમાં થોડો ફ્રોડ થાય, પણ થઈ ગયો. લકીલી આઈ ગોટ ધ મની બેક બીકોઝ આઈ વોઝ ઇન્શ્યોર્ડ. બટ આઈ વોઝ વેરી અફ્રેડ, કારણ કે સતત ઓટીપીઝ ને કોઈ લોગિન કરવાનું કોઈ ટ્રાય કરતું રહેતું હતું. તો નેક્સ્ટ ડે મોર્નિંગ 7 o'clock ત્યાં એમ્સ્ટરડેમમાં 7 વાગે સ્ટારબક્સ ઓપન થઈ જાય છે. સો આઈ વેન્ટ ટુ સ્ટારબક્સ અને ત્યાં જઈને જેટલા પૈસા બેંકમાં હતા આ બધા મેં ડીમેટમાં નાખી દીધા. આઈ જસ્ટ ઇન્વેસ્ટેડ કે ત્યાંથી તો કોઈ ઇટ ઇઝ નોટ પેનિટ્રેબલ, ત્યાંથી કોઈ લઈ નહીં જાય. અને લકીલી દેટ વોઝ ધ ઇન્ફ્લેક્શન પોઈન્ટ ઓફ ધ માર્કેટ where I got 100% return. Oh, superb. Right? But આવું થાય છે લોકો સાથે, આવું થતું હોય છે. It's just an awareness that's we are trying to bring through this film. Right. Again, awareness ની થોડી જો વાત કરીએ તો I used to work with a company જેના one of the founders ખૂબ જ brilliant tech brain, one of the top 100 I would say in cyber security in the world. He set up cyber security for large scale telecom operators across Africa અને બ્રિટિશ છે આ ભાઈ. તો એમની સાથે એકવાર અમે બેઠા હતા અને મેં એમને આ જ કિસ્સાની વાત કરી જે મારી સાથે ઓસ્લોમાં થયું, મેં એની જ વાત કરી એમને. તો કે તમે કોઈ વાઈફાઈ કનેક્ટ કરો ને, રાઈટ, ઇફ ધેટ વાઈફાઈ ઇઝ નોટ કમ્પ્લીટલી સિક્યોર્ડ, somebody can read everything that you're doing. તમે પાસવર્ડ નાખો છો એ પણ રીડ કરી શકે. પછી એને મને કિસ્સો કીધો કે એ હિથ્રો એરપોર્ટ ઉપર ઉભા હતા, રાઈટ, અને બીકોઝ એને આ બધી ખબર પડે છે. તો ત્યાં એક વ્યક્તિ લેપટોપ ખોલીને બેઠો છે અને એની પાસે અમુક ડિવાઇસીસ છે વિચ ધીસ ગાય રેકોગ્નાઇઝડ કે આ કેની માટે યુઝ થાય છે. એટલે એને ત્યાં જઈને માણસને કીધું કે આઈ નો વોટ યુ આર ડુઇંગ, યુ બેટર સ્ટોપ ઇટ ઓર આઈ હેવ ટુ રિપોર્ટ ટુ યુ. એને ઇમિડિયેટલી લેપટોપ શટ કરીને ભાગ્યો. રાઈટ, એન્ડ ધેન હી ટોલ્ડ મી વોટ ધીસ ગાય વોઝ ડુઇંગ. કે જેટલા લોકો એરપોર્ટના વાઈફાઈ સાથે કનેક્ટેડ હોય ને, રાઈટ, આપણે બધા એરપોર્ટ પર વાઈફાઈ યુઝ કરતા હોઈએ, રાઈટ, તો એ ત્યાંથી એ જે રાઉટર હોય એને હેક કરે અને જેટલી ઇન્ફોર્મેશન એ રાઉટર થ્રુ જાય છે, બીકોઝ યુ કનેક્ટેડ ટુ that router, right, you're using Wi-Fi. Yeah, exactly. All the information he can read from his laptop. My God. And then he can do pretty much anything he wants. Exactly. બધા પાસવર્ડ્સ ખબર પડી જાય, બધું જ ખબર પડી જાય, તમને ઓટીપી આવતા એ પણ he can read. Yeah. So he can do anything. Yeah. So using Wi-Fi anywhere is very risky, very risky. Very risky. Now I get it. My God. Right. So thank you so much આ ફિલ્મ કરવા માટે. Yes. And I hope કે આ મેસેજ લોકો સુધી પહોંચે. Yes, definitely. I just hope. ચલો ટ્રાવેલની સારી વાતો કરીએ. હા. Yes. Yes. You're a traveler. Malarva is also a traveler. I also travel a lot. કેવું હોય છે તમારું ટ્રાવેલ? ક્યાં જાઓ છો? કેવી જગ્યાઓ ગમે છે? કોઈક વાર જો મને અબ્રોડ જવાનો પહેલા બહુ જ ક્રેઝ હતો, એટલે ટિલ 2023 હું ખાલી દુબઈ જ ગઈ હતી. So 2024 came as a wave to me. I went to Australia, હું કેનેડા પણ જઈ આવી, US જઈ આવી, બધે જ જઈ આવી. અને આઈ એમ નોટ અ સોલો ટ્રાવેલર. એટલે આઈ કેન નોટ ટ્રાવેલ સોલો એટ ઓલ. એટલે મને કોઈ ના કોઈ જોઈએ જ, બીકોઝ આઈ લવ ટોકિંગ. એટલે કંઈ પણ થતું હોય ને મારા પેટમાં વાત ના પચે, એટલે ઇવન ઇફ આઈ એમ અલોન આઈ કોલ અપ મોમ એન્ડ આઈ ટેલ હર એવરીથિંગ કે આવું થયું. એટલે કોઈ જોઈએ આમ સાથે બધું કહેવા માટે. તમે જમવા પણ એકલા કેવી રીતે બેસી શકો? યુ ગો ટુ કેફે, યુ નીડ સમબડી લાઈક દેટ. એટલે આઈ ઓલવેઝ નીડેડ સમબડી. એટલે ફ્રેન્ડ્સ હતા ત્યારે આઈ યુઝ ટુ ટ્રાવેલ ઇન ઇન્ડિયા, ગોવા જતા રહ્યા કે પછી મુંબઈથી લોનાવલા વી યુઝ ટુ ટ્રાવેલ, વીકેન્ડ્સ પર ગયા, એવી રીતે આઈ યુઝ ટુ ટ્રાવેલ. પછી આઈ ગોટ અ ટ્રાવેલ પાર્ટનર, અમે લોકો પછી અબ્રોડ બધે જવાનું શરૂ કર્યું. વી બોથ આર વેરી સ્પિરિચ્યુઅલ, એટલે અમે લોકોએ અમારી જર્ની અમૃતસરથી સ્ટાર્ટ કરેલી. તો ફર્સ્ટ ટ્રાવેલ દેટ વી ડીડ વોઝ અમૃતસર. અને દેટ ટુ વેન એવરીથિંગ બધું જ્યારે નક્કી થઈ ગયું ત્યારે પહેલી વખત અમે લોકો અમૃતસર ગોલ્ડન ટેમ્પલમાં દર્શન કરવા ગયા હતા. So that is how the travel journey started between the both of us. He is a solo traveler. He loves traveling solo. Right. પણ બિચારો હવે ભેરવાઈ ગયો છે. હવે સોલો ટ્રાવેલ કરવા નહીં મળે. હવે નહીં મળે. હવે મારી સાથે I can feel your pain, ભાઈ. No, but જે લોકો સોલો ટ્રાવેલ કરતા હોય ને, I am also solo traveler. મેં 90% of the travel in my life સોલો કરેલું છે. એની મજા અલગ જ હોય છે. You are completely in control of everything. જે કરવું એ કરવાનું છે યાર. પણ મને નહીં ખબર પડી રહી આ સોલો ટ્રાવેલ નો આખો, આઈ ડોન્ટ નો ધ કોન્સેપ્ટ. એટલે એને તો મને કીધું કે હવે તને હું કરાવડાવીશ, સોલો તારે ટ્રાવેલ કરવું જ પડશે. મેં તો વાંધો નહીં, તું આવું કે છે પણ હું તને તો નહીં જ કરવા દઉં. નો પ્લીઝ કરવા દેજો યાર. જો સપાટ પછી અમે નક્કી કર્યું કે વર્ષમાં 2 ટ્રિપ્સ એવી કરવાની જ્યાં એક વખત હું સોલો ટ્રાવેલ કરીશ અને એક વખત એ સોલો ટ્રાવેલ કરશે. એન્ડ વી વિલ ગિફ્ટ ઈચ અધર ધેટ સોલો ટ્રાવેલની ટ્રિપ્સ. વાવ, વેરી ઇન્ટરેસ્ટિંગ. સમથિંગ ધેટ આઈ શુડ ઇમ્પ્લિમેન્ટ. અને ટ્રાવેલ કરવાની મજા સોલોમાં એટલા માટે છે કે તમે રિસ્ક લઈ શકો. યુ કેન બી અ લિટલ
આઉટ ઓફ યોર કમ્ફર્ટ ઝોન. પેલું Yeah. કે સાથે કોઈ હોય તો તમારે એનું પણ વિચારવું પડે, Correct. સ્પેશિયલી વેન લાઈફ પાર્ટનર જો સાથે હોય, Yeah. યુ બી એક્સ્ટ્રા કોશિયસ, યુ બી Yeah. એક્સ્ટ્રા સિક્યોર્ડ અને આ બધા બધું. છોકરાઓના થોટ્સ આવી રહ્યા છે. છોકરીઓ માટે એવું હોય કે આ છે ને યાર, છોડ ને આપણે બિંદાસ ફરીએ. Yes, yes. આ છે ધ્યાન રાખવા માટે. હા, એવું થઈ પેલું જાય. મીમ આવે છે ખબર છે, કઈ હસબન્ડ આગળ ચાલતો હોય, વાઈફ પાછળ હોય, હા. અને હસબન્ડના દિમાગમાં 50 કેલ્ક્યુલેશન ચાલતા હોય. પરફેક્ટ છે. શી ઇઝ જસ્ટ અ ટ્રાવેલ She's પ્રિન્સેસ. just a traveling, હા, like a princess. યા. રાઈટ. એની મજા હોય છે, કરવું જોઈએ. અને આઈ પ્રિફર ટ્રાવેલ બાય વોકિંગ, કે સિટીમાં પહોંચી ગયા પછી ચાલવાનું. યસ. પહેલા છે ને મને વોક કરવાનું બહુ ગમતું નહોતું. હવે હા. ઇન્ડિયામાં ક્યારે એક્સપિરિયન્સ કર્યું ના હોય. Yeah. આપણે અહીંયા બધા રસ્તા ને ધૂળ ને બધું હોય એટલે આપણે અહીંયા બધે વોક કરીએ ના એટલું. તો અમે લોકો રિસેન્ટલી હમણાં ન્યુયોર્ક ગયા હતા. સો હી ટોલ્ડ મી કે ન્યુયોર્કમાં તો ચાલવું જ પડશે. એટલે આયુ ક્રેઝી, એવું થોડી હોય કે અહીંયા થોડી ચાલતા જવાય યાર, આટલું હા. થોડી ચાલીશું યાર, એવું બધું હતું. સી સેડ અહીંયા ચાલવું જ પડશે, બીજું કોઈ ઓપ્શન જ નથી. એન્ડ વી સ્ટાર્ટેડ દેટ જર્ની. રાઈટ. મેં આખો દિવસ ચાલતા ચાલતા પસાર કર્યો. સમવેર અરાઉન્ડ 15,000 steps we walked, અને મને ખબર જ નથી પડી, નથી થાક લાગ્યો, એન્ડ આઈ એન્જોયડ લાઈક એનીથિંગ. ઇટ્સ જસ્ટ ઇન ધી એર, આઈ ગેસ, યુ નો. Yeah. એવું Yeah. હોય ને કે તમે અમુક જગ્યાએ જાઓ તો દેટ એક્સાઇટમેન્ટ Yeah. અને ફરવાની નવી નવી પ્લેસીસ જોવાની જે મજા Yes, હોય, એટલે yes. કદાચ તમને ચાલવાનું રાઈટ. એટલું ખબર ના પડે. એન્ડ યુ આર એન્જોયિંગ થ્રુ આઉટ. Yes. એટલે તમને એ પેઇન ન લાગે. ઇટ Correct. ડઝન્ટ ફીલ લાઈક એન એફર્ટ Correct, કે મારે correct. ચાલવું પડે છે, મારે ચાલવું છે. Yeah. એટલા માટે હું જાઉં પછી આઈ ગોટ યુઝ ટુ ઇટ. લાઈક હા યાર, ચાલતા જ જવાય, વાત તો સાચી યાર. Yeah. અહીંયા પણ ટેક્સીમાં ફરીશું તો પછી યાર ના મજા હા, આવે. તો કોઈ મતલબ નથી ને. મતલબ જ નથી. એક્ઝેક્ટલી. રાઈટ. કેવો રહ્યો એક્સપિરિયન્સ ન્યુયોર્કનો એન્ડ Oh, અધર સિટીઝ ઇન lovely. યુએસ? લવલી. ઇટ વોઝ માય ફર્સ્ટ ટાઈમ ઇન યુએસ. હા. અમે શિકાગો ગયા, પછી વી વેન્ટ ટુ માયામી એઝ વેલ. એક્સ્ટ્રીમ એકદમ વેધર Yeah, ડિફરન્સ વોઝ એકદમ ધેર. different, yeah. શિકાગો વોઝ -10 એટ દેટ Yeah. ટાઈમ અને માયામી વોઝ હોટર. મસ્ટ બી લાઈક મુંબઈ. યા, હા. ઇટ વોઝ લાઈક મુંબઈ. રાઈટ. એટલે ત્યાં અમે લોકો શિકાગો કંઈક 15 દિવસ રહ્યા હતા, એકદમ આમ કોટ ને આ ને તેને બધું પહેરીને. અને સડનલી વેન્ટ ટુ માયામી, આઈ વોઝ વેરિંગ અ વન પીસ. આઈ વોઝ લાઈક હા. થેન્ક ગોડ યાર, એમાંથી નીકળ્યા જેકેટ્સમાંથી બહાર. રાઈટ. એના પછી વી વેન્ટ ટુ ન્યુયોર્ક. સો દેટ હા. ઇઝ અ કમ્પ્લીટલી ડિફરન્ટ વાઇબ. કઈ જગ્યાઓ ન્યુયોર્કની હજી યાદ છે એમ? દેટ કઈ મેમરીઝ છે એ જગ્યાઓની? ટાઈમ સ્ક્વેર જવાનું મને બહુ જ ક્રેઝ હતો. સો ફર્સ્ટ થિંગ વી ડીડ વોઝ દેટ અમે લેન્ડ થયા, અમે હોટેલે પહોંચ્યા, બેગ્સ મૂકી, થોડા ફ્રેશન અપ થયા, વી વેન્ટ ટુ ટાઈમ સ્ક્વેર. આઈ સેડ મને ત્યાં જવું છે યાર, આઈ વોન્ટ ટુ હા. સી. એન્ડ આઈ વોઝ જસ્ટ સ્ટેન્ડિંગ દેર, રાઈટ. જસ્ટ ત્યાં ઊભી હતી. આઈ વોઝ જસ્ટ સીઈંગ ધી હસલ, લાઈક આઈ વોઝ જસ્ટ ઓબ્ઝર્વિંગ. અને ન્યુયોર્કમાં એક બહુ સારી વાત એવી થઈ દેટ આઈ સો બ્રોડવે શો. અરે વાહ, યા, ધ લાયન કિંગ. અમેઝિંગ એક્સપિરિયન્સ. યસ, ધ લાયન કિંગ જોયું. મલ્હાર હેડ સીન ઇટ ફોર 2 times ઓલરેડી. ત્યાં વખતે અમે લોકોએ જોયું સાથે. અને હજી એક અમે લોકોએ પ્લે જોયું વોઝ ધ પ્લે દેટ ગોઝ રોંગ. અમેઝિંગ પ્લે. પ્લે જોઈને આપણે લાગે યાર, વોટ આર વી ડુઈંગ? આ લોકો ક્યાં છે, કયા હા. લેવલ પર છે ને કયા Right. લેવલ પર શોઝ બને છે, વોટ ક્રિએટિવિટી, વોટ પરફોર્મન્સીસ. એ આપણે લાગે જ નહીં કે રિયલ છે. કોઈ આવી રીતે કેવી રીતે બનાવી શકે? Yeah. લાઈક આટલું ક્રિએટિવ મગજ કેવી રીતે હોઈ શકે? કોસ્ટ્યુમ્સ, મ્યુઝિક. Amazing. Amazing. What Yeah. an experience. 3 કલાક આમ નીકળી જાય, તમને ખબર જ ના પડે. રાઈટ. So that was the best part. અને મ્યુઝિકલ પ્લેસ તો જોવા જ જોઈએ. whenever you Yeah, get a yeah. chance outside, Correct. જોવા જ જોઈએ. Yeah. Plus shopping તો it's always on the list. Who spends more money, you or Manoharભાઈ? I spend more. હા. એણે મને સેવ કરતા શીખવાડ્યું. So અચ્છા, that was just one quality which I loved about him. જ્યારે અમે લોકો friends એકદમ હતા. રાઈટ વસ્તુ શીખવાડી છે. Yeah. જ્યારે અમે લોકો friends હતા ત્યારે હા. એણે મને આ શીખવાડ્યું હતું. અચ્છા. એટલે એને ખબર હતી કે હું બહુ જ ખર્ચો કરું છું, એટલે બ્રાન્ડ્સ મને ગમતી હોય છે. પાણી પેલા પાડ બાંધી લીધી એને. હા, પાણી પેલા પાડ બાંધી, ગુજરાતીમાં કહેવાય છે ને કે આ મારે જ કરવાનો ફ્યુચરમાં ખર્ચો. પરફેક્ટ. એકદમ હા. એને વિચારીને એને મને થોટ આપ્યો. હા. એન્ડ હી ઇઝ લાઈક, વાય ડોન્ટ યુ સ્ટાર્ટ સેવિંગ? મેં કીધું એનાથી શું થશે? હા. તો એને મને આખું શીખવાડ્યું, ઇન્વેસ્ટમેન્ટ્સ આ તે, કે તું તારા પૈસાનું શું કરે છે, આવી રીતે કરવાનું, આવી રીતે સેવ કરવાનું, આવી રીતે ઇન્વેસ્ટ કરવાનું. આઈ સ્ટાર્ટેડ ડુઈંગ દેટ. મને એટલું ગમવા લાગ્યું. પછી હવે મારા ખર્ચા ઓછા થઈ ગયા છે. સી, ધીસ વોઝ અ સ્ટ્રેટેજી હી વોઝ બિલ્ડિંગ સિન્સ ધેન. Yes, એને yes, ખબર yes. હતી કે આ મારી વાટ લગાડશે જો મારી સાથે લગન થયા. Very smart, very smart. વેરી સ્માર્ટ. સી, એણે મને આ શીખવાડ્યું હતું, સેવ. ઇન્ડિયામાં ફરો છો?
ઇન્ડિયામાં પણ હા ફરવાનો કેવી જગ્યાઓ ગમે? માઉન્ટેન, આર યુ માઉન્ટેન પર્સન ઓર બીચ પર્સન? બીચ પર્સન. અમે બંને કેન્સેરિયન્સ છે ને, એટલે વી લાઈક બીચીસ અ લોટ. હી ઓલ્સો લાઇક્સ બીચીસ. યા વી લવ સ્વિમિંગ. એટલે બીચ પર બેઠા હોય, સનસેટ હોય, વી લાઈક સચ પ્લેસીસ જે એકદમ શાંતિ હોય, એકબીજાના થોટ્સ અમે શેર કરી શકાય આરામથી, બહુ ઘોંઘાટ ના હોય, એ બધી જગ્યાઓ અમને વધારે ગમતી હોય છે. રાઈટ. માઉન્ટેન્સ પણ આમ તો વી વોન્ટ ટુ એક્સપ્લોર, વી વોન્ટ ટુ ગો ટુ મનાલી, કાશ્મીર, એ સાઈડ પણ અમારે હજી બાકી છે. અલગ અલગ રીતે અમે લોકો ગયા છે. હું શૂટ માટે ગઈ હતી, એ એના ફ્રેન્ડના રિઝોર્ટ પર ગયો હતો 2 દિવસ જ. એવી રીતે વી હેવ બીન ધેર. રાઈટ. બટ નાઉ વી આર પ્લાનિંગ કે હવે સાથે વીલ પ્લાન એવી રીતે. ટ્રાવેલિંગમાંથી સૌથી વધારે શું શીખવા મળે? વોટ ઇઝ ઇટ ધેટ યુ લર્ન ધ મોસ્ટ વાઇલ યુ આર આઉટ? આઈ થિંક ધ કલ્ચર ઓફ પીપલ, લોકો કેવી રીતે રહે છે, ધ ફૂડ હેબિટ્સ, અને પેલું કહેવાય ને, હાઉ ડુ આઈ ફ્રેમ ધીસ, કે એક અલગ પર્સનાલિટી હોય લોકોની એ જગ્યાની. ફોર એક્ઝામ્પલ, વી વેન્ટ ટુ કોઇમ્બટોર અત્યારે રિસેન્ટલી, દેટ વોઝ ધ લાસ્ટ પ્લેસ દેટ વી વિઝિટેડ. ઈશા ફાઉન્ડેશન અમે લોકો ત્યાં ગયા હતા. એટલે સાઉથમાં આખું કલ્ચર ઇઝ સો ડિફરન્ટ. ત્યાંના લોકો, દે આર સો કાઇન્ડ, સો પોલાઇટ, શાંતિથી બધા વાત કરે. ઓબ્વિયસલી લેંગ્વેજ બેરિયર થોડુંક ત્યાં આવી જતું હોય છે. સાઉથમાં તમે જાઓ એટલે દે આર વેરી એડમેન્ટ ટુવર્ડ્સ ધેર લેંગ્વેજ. એટલે તમે ફોર એક્ઝામ્પલ તમિલિયન્સ, દે વિલ સ્પીક ઇન તમિલ ઓનલી. એટલે તમારે કંઈક પૂછવું હોય તો ઇટ્સ ઈધર ઇન ઇંગ્લિશ ઓર તમિલ, એવી રીતે. એટલે તમે બીજી કોઈ લેંગ્વેજમાં વાત કરશો દે વિલ નોટ ઇવન આન્સર. એટલે એ રીતે છે. પણ ત્યાંનું ફૂડ અમને બહુ જ ગમ્યું. એટલે વી હેવ નેવર એક્સપિરિયન્સ્ડ આવી રીતે આટલું સરસ સાઉથ ઇન્ડિયન ફૂડ જે હોય છે, ટિપિકલ દેટ ફિલ્ટર કોફી અહીંયા પણ મળે જ છે, બટ ધેટ ટેસ્ટ, એટલે અમે લોકો એ બધું બહુ એક્સપ્લોર કરતા હોઈએ છીએ. એટલે એ બધું તમને શીખવા બહુ મળે. ત્યાંની રહેણી સહેણી, ત્યાંના લોકો કેવા ટાઈપના કપડાઓ પહેરે છે, કેવી રીતે રહે છે, ત્યાંના સ્મોલ ઘર હોય બધા, એ બધા અમે લોકોએ જોયા. It's so different from Ahmedabad or Mumbai. It's a very એક અલગ પર્સપેક્ટિવ આપે લાઈફનો. yes કે યાર આવું પણ હોય yes, આવી રીતે પણ લોકો રહેતા હોય છે. Yes. એ જે છે ને વસ્તુ, એ તમને બહુ શીખવા મળે. You know, for me the biggest shocker when I was out is કે ત્યાં નાના છોકરાઓને કેટલું માન આપે છે. રાઈટ. મતલબ they have a conversation with kids like they're adults. ભલે નીચે બેસીને વાત કરશે, એની સાથે વાત કરશે, પણ બાળક ઉપર એટલો કોન્ફિડન્સ રાખીને વાત કરશે કે એને ખબર પડશે. હું જે અગર કોઈ થોડી ઇન્ટેલેક્ચ્યુઅલ વાત પણ કરી દઈશ તો બાળકને ખબર પડશે. વેરી ટ્રુ. અહીંયા બહુ આપણે એવું ઓછું જોવા મળે. આપણે કાલી ભાષામાં વાત કરતા હોય નાના છોકરાઓ સાથે, નોર્મલ રીતે આપણે ટ્રીટ કરતા હોઈએ આપણે, બટ ત્યાં એવું છે. અને ત્યાં એજ્યુકેશન સિસ્ટમ ઇઝ ઓલ્સો સો ગુડ. પીપલ આર સો લિટરેટ. એટલે નાનપણથી જ બધું શીખવાડવામાં આવે લોકોને. ડાન્સ હોય કે આર્ટ હોય કે એક્ટિંગ ફિલ્ડમાં જવું હોય કે સિંગિંગ હોય, એવરીથિંગ કમ્સ ફ્રોમ સાઉથ. સો એ બધું તમને જોવા મળે. એટલે ધ પ્રોગ્રામ જે લોકોએ સેટ કરેલો ત્યાં ઈશા ફાઉન્ડેશનમાં, ત્યાં એક સ્કૂલ હતી, ઈશા સ્કૂલ. એ લોકોના સ્ટુડન્ટ્સે ત્યાં પરફોર્મ કર્યું. એન્ડ વી વર ઝેપ્ડ. લાઈક યાર, શું ટેલેન્ટ છે લોકોમાં યાર. વી હેવ નો આઈડિયા કે આવું બધું પણ હોય છે. આટલું સરસ સિંગિંગ, ડાન્સિંગ, દે વર ફ્લોલેસ. એટલે એ બધું જોવા મજા આવે. બધું વેન યુ ટ્રાવેલ યુ કમ ટુ નો સચ થિંગ્સ. ગુજરાતી ફિલ્મો બધી બહુ મસ્ત બનવા માંડી છે. આ વર્ષ આમ પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ખૂબ જ સારું રહ્યું છે. ઓલ ધ બેસ્ટ પંડ્યા. શું ચાલી છે? ઓલ ધ બેસ્ટ પંડ્યા. યસ. શુડ વી ગિવ ધ ક્રેડિટ ટુ યુ ઓર મલ્હારભાઈ? થોડું ક્રેડિટ મને આપશો? થોડુંક. સી, મલ્હાર ઇઝ ઓલરેડી અ સ્ટાર. પણ એની બધી ફિલ્મ્સ કરતા આ ફિલ્મ થોડીક સારી ચાલી. માનો છો? યા ફોર શ્યોર. યસ. તો મને ક્રેડિટ મળવી જોઈએ. મેં તો આપી દીધી. એટલે આઈ રિયલાઇઝ ધીસ વેન પીપલ સ્ટાર્ટેડ સેઇંગ કે લગન ફળ્યા. યસ. તમે જેને પણ મળતા હતા ને બધા કહેતા હતા કે અરે ભાઈ ક્યાં બાત હે, લગન ફળ્યા. ત્યારે મને રિયલાઇઝ થયું કે થેન્ક ગોડ આની મૂવી ચાલી ગઈ. નહીં તો ન ચાલી હોત તો મારો હાલ અનુષ્કા શર્મા જેવો થયો હતો. પણ આ લોકો આ બધું જોડી જ દે છે યાર. બિચારી હવે એનો શું વાંક, પેલો ના રમે તો બિચારીનો શું વાંક યાર. એવું હોય છે. બટ ચલો, ગુડ. શું લાગે છે ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં? શું ઇમ્પ્રુવ થવું જોઈએ? મને લાગે છે ફિલ્મો તો બની જતી હોય છે બનવા માટે. સ્ટોરીઝ સારી હોય છે લોકો પાસે, કોન્સેપ્ટ સારા હોય છે, પેપર વર્ક બધું સરસ હોય છે. ફોર એક્ઝામ્પલ, જ્યારે નરેશન માટે આવે ને ત્યારે સ્ટોરી ઇઝ કમ્પ્લીટલી ડિફરન્ટ ટુ ધ વન વેન ઇટ ગેટ્સ રિલીઝડ. આખું બધું ચેન્જ થઈ જતું હોય છે, કારણ કે વચ્ચે એટલા બધા ફેક્ટર્સ આવી જતા હોય છે. એન્ડ ધ મેઇન ઇઝ બજેટ. ક્રિએટરના માઇન્ડમાં આવું બનાવવું હોય, પણ બિકોઝ ઓફ ધ બજેટ હી હેઝ ટુ ગો ફોર ધીસ.
સો દેટ કોમ્પ્રોમાઇઝ જે થતું હોય છે ને એ કશે ને કશે એફેક્ટ કરતો હોય છે. સેકન્ડલી મને એવું લાગે છે ધ માર્કેટિંગ, વી લેક ઇન માર્કેટિંગ. લોકો સુધી મૂવી પહોંચતી જ નથી. આટલું કર્યા બાદ પણ આજે પણ તમે કશે જશો ને આ ફિલ્મ તમે જોઈ, આ કઈ ફિલ્મ છે, પણ ઇન્ડસ્ટ્રીમાં ઇટ્સ વન ઓફ ધ ફેમસ ફિલ્મ્સ અને તમને આ ફિલ્મ વિશે નથી ખબર, એવું થઈ જાય આપણને. હાઉ ડોન્ટ યુ નો અબાઉટ ઇટ? કોઈ પણ બોલિવૂડ ફિલ્મ આવે છે, તમે ફર્સ્ટ ડે ફર્સ્ટ શો બુક કરાવો છો, વાય નોટ ફોર ગુજરાતી ફિલ્મ? ભલે જેવી પણ હોય, તમે એ ફિલ્મને સપોર્ટ કરશો તો એ પ્રોડ્યુસર કે ડાયરેક્ટર કે ધોઝ એક્ટર્સ વિલ ગેટ મોટિવેટેડ ટુ મેક અનધર ફિલ્મ દેટ વે. તમે પહેલાં જ નક્કી કરેલું ટ્રેલર કે આ તો ભંગાર ફિલ્મ હશે, નથી જોવી, એવું ના હોય યાર. આખી ફિલ્મ બનાવવામાં કેટલી મહેનત જતી હોય છે. અને અત્યારે ગુજરાતી ઇન્ડસ્ટ્રી, હું કહું તો ઇટ્સ એટ ધ વેરી ઇન્ફન્ટ સ્ટેજ. અત્યારે ગ્રો કરી રહ્યું છે. એ ગ્રો કરવા માટે આખા ઇન્ડસ્ટ્રીને કલેક્ટિવ સપોર્ટ જોઈશે, ગુજરાતી ઓડિયન્સનો સપોર્ટ જોઈશે. બધી ફિલ્મો જો ચાલવા લાગી, ચલો ડિસેન્ટ કલેક્શન, આઈ એમ નોટ સેઇંગ કે તમે 10-15 કરોડ કરો તો કે 20 કરોડ કલેક્શન, ડિસેન્ટ કલેક્શન. એક તો ઓછા બજેટમાં બનતી હોય છે, એના કરતાં થોડુંક સારું ડિસેન્ટ કલેક્શન આવે તો ધ પ્રોડ્યુસર વિલ ગેટ મોટિવેટેડ ટુ મેક મોર ફિલ્મ્સ. એટલે એ મને લાગે છે કે દેટ ઇઝ વેરી મચ લેકિંગ ઇન ગુજરાતી ઓડિયન્સ. એ લોકો ગુજરાતી ફિલ્મોને જ સપોર્ટ નથી કરતા. રાઈટ. આઈ એગ્રી વિથ ઓલ 3 પોઈન્ટ્સ. ફર્સ્ટ ઇઝ ધ બજેટ, એક તો એ કન્સ્ટ્રેન્ટ છે જ. બીજું માર્કેટિંગ, કે આ ટાઈપની સ્ટોરી કેવી રીતે લોકો સુધી પહોંચવી જોઈએ, એમાં એક થોડું ડિફરન્સિએશન હોવું જોઈએ. ફોર એક્ઝામ્પલ, શસ્ત્ર છે તો સાયબર ક્રાઇમની વાત થાય છે, રાઈટ, તો એ વાત લોકો સુધી કેવી રીતે પહોંચે કે જેને સીધા લોકો રિલેટ કરી શકે, એ રીતે વાતો પહોંચવી જોઈએ. અને ત્રીજી વસ્તુ જે રીતે કીધી કે ગુજરાતી ઓડિયન્સનો સપોર્ટ, રાઈટ. એટલે મારું એવું માનવું છે કે વચ્ચે છે ને આપણી ઇન્ડસ્ટ્રીએ બહુ મોટો બ્રેક લઈ લીધો. જે જૂની ફિલ્મો બનતી અને ત્યાર પછી જે નવી ફિલ્મો બેયાર ની બધી શરૂ થઈ, એની વચ્ચે એક સારો ખાસો બ્રેક આવી ગયો. તો ગુજરાતી ઓડિયન્સ એવું છે, એન્ટરટેનમેન્ટ એટલે હિન્દી, અને અત્યારે હિન્દી ફિલ્મો સાથે જ સીધી કોમ્પિટિશન થતી હોય ગુજરાતી ફિલ્મ્સની. ઇનફેક્ટ આજની જ ન્યૂઝ છે, આજ સવારે જ મેં વાંચ્યું કે કોઈ એક જગ્યાએ સિકંદરનો શો કાઢીને ઓલ ધ બેસ્ટ પંડ્યાનો શો લગાડવામાં આવ્યો છે. ક્યા બાત હે, સુપર. ધીસ ઇઝ યાર સચ અ બિગ થિંગ ફોર ધ ઇન્ડસ્ટ્રી. યસ. અને ધીસ યર હેઝ બીન ગુડ ફોર ધ ઇન્ડસ્ટ્રી, આઈ ફીલ. બધી જે ફિલ્મ્સ અત્યાર સુધી રિલીઝ થઈ છે સરસ લેવલ પર ચાલી. ફાટીને, ઉમ્બ્રો, ઓલ ધ બેસ્ટ પંડ્યા, એન્ડ ધીસ ચોથી પણ હજી એક ફિલ્મ હતી, હમણાં મને યાદ નથી આવી રહ્યું, બટ એવરી ફિલ્મ હેઝ વર્કડ વેલ. એટલે આવી જ રીતે જો ચાલતું રહ્યું તો આઈ થિંક someday we will be able to match Bollywood maybe. Yes. Or maybe go above that. મારું તો એવું બહુ દઢપણે માનવું છે કે આપણે જે સબ્જેક્ટ્સ લઈને આવીએ છીએ ગુજરાતીમાં, એ તો બોલિવૂડ કરતા બહુ સારા હોય છે. બહુ જ સારા હોય છે, હું એ જ કહું છું. કોન્ટેન્ટ એટલો સારો હોય છે પણ લોકો સુધી નથી પહોંચતો. અને એ પહોંચે નહીં એટલે પછી તમારા શોઝ ઘટે એટલે 2 અઠવાડિયામાં ફિલ્મ ઉતરી જાય, પતી ગયું. એટલે લોકોને ખબર જ નથી પડી હજી તો આ ફિલ્મ વિશે. તો તમે તમારી, આઈ થિંક દેટ ઇઝ વોટ ઇઝ લેકિંગ, લોકો સુધી એ ફિલ્મ પહોંચાડવી. રાઈટ. Who is your favorite actor of all time? Ranbir Kapoor. Ranbir Kapoor? Yes. Wow. Why? I love him. What makes Ranbir Kapoor special? I don't know. He's very real on screen, I feel. Very real. એની આંખો બોલે છે. You see his eyes and you know what he wants to talk. એ ખબર પડે તમને. Some actors are very blank, you know, normally વાત કરતા હોય છે. But talking through your eyes, that is one quality that Ranbir Kapoor has. Plus, he's an amazing dancer. He effortless. So effortlessly, my God. Brahmastrama, like I became the biggest fan. એટલે ભલે film okay ચાલી હશે કે whatever, but Ranbir Kapoor has done an amazing job. એટલે એવું કોઈ કામ રણબીર કપૂરનું જે ન ગમ્યું હોય ત્યાં સુધી? ના ગમે ના યાર, એવું નથી થયું યાર. રણબીરની ફિલ્મ આવે એટલે એટલું જોવા જવું હોય, ભલે જેવી પણ હોય, જેવી પણ હોય જવાનું જ જોવા એવું. રાઈટ. અને એક્ટ્રેસમાં who do you take inspiration from? I think Deepika Padukone. એક ટાઈમ સુધી મને બહુ જ એવું હતું કે the kind of roles she does, those are very challenging. અને પછી આલિયા ભટ્ટ came into my list. Because બહુ જ વેરાયટી રોલ્સ હોય છે લોકોને, ફ્રોમ નોર્મલ બધી યે જવાની હૈ દીવાની તમે જુઓ દીપિકાની, and you see Padmavat. There's a vast difference. અને આ બધું જે એક્સપેરિમેન્ટ જે કર્યું છે ને, I think Deepika is one heroine who has experimented everything. ગહેરાઈયા પણ કરી છે એણે, ને બધું જ કર્યું છે. Right. Gehrai, I was shocked when she did. Same. Deepika, heroine of that stature. She did ગહેરાઈયા. એના પછી જવાન, બધી જેને ફિલ્મો કરી છે, she is always experimenting with her roles. So that is what
I really like about her. રાઈટ વુમન સેન્ટ્રિક ફિલ્મ્સ ખાસ એવી બનવા લાગી છે. Yeah. એટલે પહેલા એવું જ હતું કે હીરોની સ્ટોરી હોય અને હિરોઈન જસ્ટ એક્ઝિસ્ટ કરે છે બીકોઝ Yeah. હીરોની લાઈફમાં એક પાર્ટનર હોવું જરૂરી છે. Correct. પહેલા એવું જ હતું. Yes. આઈ થિંક યશ ચોપરા સ્ટાર્ટેડ ગિવિંગ દેટ ઇમ્પોર્ટન્સ ટુ વુમેન કેરેક્ટર્સ. Correct. ભલે એની સ્ટોરીઝમાં પણ એ મેલ સેન્ટ્રિક પુરુષ પ્રધાન જ સ્ટોરીઝ બરાબર. હતી પણ કેરેક્ટર્સ સ્ટ્રોંગ હતા, ફિમેલ Yes. કેરેક્ટર્સ સ્ટ્રોંગ હતા, એમની માટે અલગથી લખાણ થતું, એમની માટે સોંગ્સ લખાતા. Yes. અને વિથ સંજય લીલા ભંસાલી આખી ટ્રેજેક્ટરી જ અલગ થઈ ગઈ. Correct. Yeah. તમારું શું માનવું છે? હજી વધારે આ થવું જોઈએ? થવું જ જોઈએ, ડેફિનેટલી થવું જોઈએ. જેમ કે મેં એક ફિલ્મ કરેલી, હું તારી હીર. It was a woman centric film. Yeah. But somehow it did not work. Critically it was very much appreciated. Yes. પછીથી when it came on OTT, ઘણા બધા મને એવા મેસેजेस આવ્યા કે આ ફિલ્મ ક્યારે રિલીઝ થઈ. એટલે મને એટલું હું કહું છું ને, લોકો સુધી નથી પહોંચતી, Yeah. આવી રીતે નથી પહોંચતી. Right. એટલે વુમન સેન્ટ્રિક ફિલ્મ્સ બનવી જ જોઈએ. Right. અભિષેક શાહ સર જે હવે કરી Yeah. રહ્યા છે, he makes amazing Yeah. subjects on such films and I love it. Right. પછી હેલારો હોય, ઉમરો હોય, Yeah. such amazing. અને બંને ફિલ્મો ચાલી, આઈ એમ બંને વેરી ફિલ્મો હેપી ચાલે છે. યસ. કે વુમન સેન્ટ્રિક ફિલ્મ્સ ચાલે છે, એવું Yeah. નથી કે નથી ચાલતી. એટલે આવા સબ્જેક્ટ્સ આવવા જોઈએ, આઈ ફીલ. ઇનફેક્ટ કાઉન્ટર ઇન્ટ્યુટિવ એજ ફિલ્મ્સ વધારે ચાલે છે બીકોઝ એ ફિલ્મ્સ ફેમિલી સાથે જોવાય છે. જોવાય છે અને પીપલ કેન રિલેટ ટુ ઇટ. યા. એવરી વુમન કેન રિલેટ ટુ ઇટ કે અરે યાર મારી જિંદગીમાં પણ આવું થયું તો છે યસ જ. યસ યસ. એવું. So એટલે વુમન સેન્ટ્રિક ફિલ્મ્સ આઈ થિંક દે વર્ક બેટર. What do you think about the state of women empowerment in India right now? અત્યારે જે સ્ત્રીઓની સ્થિતિ પરિસ્થિતિ જે કહીએ કેવી છે? ઇમ્પ્રુવ તો ઘણું થયું છે છેલ્લા 20-25 વર્ષમાં જોઈએ તો ઇટ્સ સિગ્નિફિકન્ટલી ઇમ્પ્રુવડ. બટ આર યુ સ્ટીલ હેપી, સેટિસ્ફાઈડ લુકિંગ એટ હાઉ વુમેન લિવ ઇન ઇન્ડિયા? નો, નોટ એટ ઓલ. હજી પણ ઘણા બધા બેરિયર્સ છે જ. હજી પણ લોકો જે છોકરીઓ છે ફેમિલી સામે બોલતા અચકાય જ છે. આપણે ભલે કહીએ કે વી કમ ફ્રોમ અ વેરી મોડર્ન ફેમિલી, પણ છોકરી રાત્રે 12 વાગે બહાર નીકળે કાં તો 1 વાગે રાત્રે ઘરે આવતી હોય તો મા બાપને ફરક પડે જ છે. તો પણ બોલવામાં આવે જ છે કે બેટા કેમ લેટ થયું, જલ્દી આવી જવાનું, ઘરે જલ્દી આવી જવાનું. પણ જે છોકરો બહાર ફરતો હોય તો મા બાપને પ્રોબ્લેમ નથી હોતો. રાઈટ. ઘણી બધી ફેમિલીઝ એવી છે હજી પણ. સેકન્ડ ઇઝ ધ ડિવોર્સ થિંગ. એ બોલતા હજી પણ લોકો અચકાય જ છે ફેમિલીમાં. હવે તમને નથી ફાવતું તો એ છોકરી જઈને કોને કહેશે? મા બાપને જ કહેશે ને. રાઈટ. હવે ત્યાંથી જ સપોર્ટ ના હોય તો ક્યાં જાય આ છોકરી? એટલે પછી દબાઈને રહે ઘરે. ઇટ ઇઝ દેટ. હજી પણ એ કલ્ચર આવ્યું જ નથી કે તમે ઓપનલી તમે વાત કરી શકો. યસ, 40% મે બી ઇટ મસ્ટ હેવ સારું થયું હશે ઘણી ફેમિલીઝમાં, વેરી મોડર્ન, કે હા બેટા કંઈ વાંધો નહીં. બટ તમે ગામડામાં જુઓ, લોકો કોમ્પ્રોમાઇઝ કરીને જ રહે જ છે સ્ત્રીઓ. રાઈટ. અને આઈ ફીલ કે એ ઇમ્પ્રૂવ થવું જોઈએ. Right. No, for sure. This is a story of so many houses. So many people, યાર. Yeah. બિચારી બધી રહેતી જ હોય છે એવી રીતે. Right. મારા જ ઘરે એવું તો હતું કે લેટ નાઇટ વધારે નહીં જવાનું. હું તો જતી જ નહોતી, બટ પહેલા એવું બહુ હતું કે કે આ તું લેટ નાઇટ ના જાય. એટલે ઇન અ વેરી ગુડ વે. મમ્મા યુઝ ટુ ટેલ મી કે બેટા ના જઈશ ને, થોડું જલ્દી આવી જજે ને, ફોર ધ સેફટી. Right. બટ આઈ વોઝ નેવર ઇન દેટ પ્રિઝન કે નથી જ જવાનું. એવું નહોતું. લકીલી મારા ઘરે એવું. અગર કામથી જવું પડે તો ઇટ્સ ઓકે. ઇટ્સ ઓકે. Right. But it's better to be home early. એક્ઝેક્ટલી. એટલે આ લિબરલ નેચર હતો મારા ઘરે. Right. પણ ઘણી સ્ત્રીઓના ઘરે હજી પણ એવું નથી. આનાથી શું થાય ખબર છે? મતલબ મને પણ ઘણી વાર એવું થાય કે આ વિશે થોડી વાતો થવી જોઈએ, કે મારે પણ બોલવું જોઈએ કે નાનપણથી તમે કોઈ એક ફેમિલીનું એન્વાયરમેન્ટ જુઓ ને તો છોકરો અને છોકરી હોય તો જે બધા બહારના કામ છે ને છોકરાને આપવામાં આવે. બેંકમાં જવાનું છે છોકરો જશે, કોઈની સાથે નેગોશિએટ કરવાનું છે છોકરો જશે. રાઈટ. અને ભલે ઇન્ટેન્શન કોઈના ખરાબ નથી હોતા, લેક ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, લેક ઓફ નોલેજ, કે ભાઈ આપણે આને પણ રેડી કરવાની છે. શી ઓલ્સો હેઝ ટુ ફેસ ધ વર્લ્ડ લાઈક ધ ગાય હેઝ ટુ. રાઈટ. પણ એને કોઈ ટ્રેન નહીં કરે. અને એનાથી શું થશે કે, અને પ્લસ આ બધા રિસ્ટ્રિક્શન્સ, એટલે એને એવું જ થાય કે મારે તો આ જ રીતે જીવવાનું હોય ને, મારે તો રિસ્ટ્રિક્શન્સમાં જ જીવવાનું હોય, એની કોન્ફિડન્સ ક્યારેય બિલ્ડ જ ના થાય. અમુક પ્રકારના કપડાં નહીં પહેરવાના, આવું નહીં કરવાનું, પેલું નહીં કરવાનું, ત્યાં જાવ તો આવી જ રીતે બોલવાનું, આવી જ રીતે બેસવાનું, એ બધું છોકરીઓ પર જ કરવા માટે આવે છે. છોકરાઓને તો ક્યારે કોઈ સમજાવતું જ નથી આવી રીતે. એ લોકો જે કરે બધું ઓકે જ હોય છે. એટલે એ રીતે સમજવાની બહુ જ જરૂર છે. રાઈટ. ધીસ શુડ ચેન્જ. તમે બહારના કન્ટ્રીઝમાં જો ભલે એવી ઘણી બધી વસ્તુ છે જે નથી શીખવા જેવી કે નથી સારી, પણ આ એક વસ્તુ છે ને કે the ladies in the west they are not afraid. કરેક્ટ. એને કોઈનો ડર જ નથી. એટલે જ એ લોકોનું ફાઉન્ડેશન જ એવી રીતે બનાવવામાં આવ્યું છે કે કે લોકો મોટા થાય તો લોકો ડર જ નથી એ લોકોને. કેમ? કારણ કે નાનપણથી જ એ લોકો એવું જોયું છે. રાઈટ. ને આપણા ઇન્ડિયામાં એવું જ છે કે સ્ત્રીઓ
અડધા લાઈક પર્સન્ટેજ ઓફ હાફ ઓફ ધ પર્સન્ટેજ ઓફ ધ પોપ્યુલેશન એ લોકો ડરમાં જ જીવે છે ઘરમાં જોઈએ, સાચી વાત છે. તમે રાત્રે બહાર નીકળશો તો આવું કંઈક થઈ જશે હમ. કારણ કે એ લોકોને પહેલેથી જ એવું કહેવામાં આવ્યું છે. પ્લસ એવું જોવા જાય તો કેસીસ પણ એવા બન્યા જ છે. Yeah. એવું નથી એટલે Right. સેફટી ઇઝ ઇમ્પોર્ટન્ટ, હું એવું નથી કહેતી, Right. પણ ઘરેથી જે રિસ્ટ્રિક્શન્સ આપવામાં આવે છે ને, આઈ થિંક પણ યુ નો વોટ, આમાં પણ આ જે કેસીસ બને છે ને એમાં પણ આઈ ફીલ જે કન્ડિશનિંગ ને ઘરના એન્વાયરમેન્ટ છે ને એનો બહુ મોટો હાથ છે. આઈ ટેલ યુ ધ સાયન્ટિફિક રીઝન ફોર ઇટ. એક રિસર્ચ કર્યું કોઈ સંસ્થાએ કે જે આવા ગુનેગારો હોય ને, ક્રિમિનલ્સ, એ લોકોને બોલાવ્યા અને એક સીસીટીવી કેમેરાની ફૂટેજ બતાવી. કોઈ એક રોડ છે ત્યાં લોકો ચાલે છે અને પછી એમણે પૂછ્યું કે આમાંથી કેટલા લોકો એવા છે જેના પર તું અટેક કરીશ, કે જેમને તું તારો વિક્ટિમ બનાવીશ, કે કેટલી છોકરીઓ છે જેને તું તારો વિક્ટિમ બનાવીશ, અને કઈ છોકરીઓ છે જેને તું નહીં બનાવે વિક્ટિમ, કે જેની નજીક પણ નહીં જાય, કે યુ વિલ નોટ કન્સિડર ધેટ એઝ યોર ટાર્ગેટ, રાઈટ. અને પછી અસેસમેન્ટમાં એવું આવ્યું કે ધ ગર્લ્સ વિચ વર અંડર કોન્ફિડન્ટ, લેસ કોન્ફિડન્ટ, કે એમની વોકિંગ પરથી ખબર પડી જાય, એમના રહેન સહેન પરથી ખબર પડી જાય કે આમાં થોડો કોન્ફિડન્સ ઘટે છે, આ કદાચ ખુલીને નહીં બોલે, આ સામનો નહીં કરે, તો એ લોકોને ટાર્ગેટ બનાવવામાં આવે છે કમ્પેર ટુ એવા લોકો જે સામનો કરી છે, એમની બોડી લેંગ્વેજ કોન્ફિડન્ટ છે, કે જે કોરા લઈને ચાલે છે. આ ક્યાંથી આવે? આ ઘરમાંથી જ આવશે ને. તમારે જ એમને કોન્ફિડન્સ સપોર્ટ આપવો પડશે. વેરી ટ્રુ, વેરી ટ્રુ, આઈ એગ્રી ટુ ધેટ. ઘણી વખત કહેવામાં આવે છે ને કે એ તો છોકરો છે, ઠીક છે ને, એ તો કરશે જ, તમારે નહીં કરવાનું. રાઈટ. એટલે that is a very wrong mentality જે ઘરેથી જ શરૂ થતી હોય છે. Right. Let's have some fun questions before we end this conversation. Okay. એવું કયું ફિલ્મ, બોલિવૂડ કે ગુજરાતી, કે જે જોઈને એવું લાગ્યું કે આ ન બનાવ્યું હોત તો સારું હતું? અરે યાર, આઈ થિંક બોલિવૂડનું તો ઇઝીલી કહી દેશો, ગુજરાતીમાં શું કરશો એ વિચારો. ના કહેવાય યાર, બહુ મોટી કોન્ટ્રોવર્સી થઈ જશે પછી. ના એવી તો કોઈ ફિલ્મ નથી યાર. ગુજરાતીમાં હજી બધા જ એક્સપેરિમેન્ટ કરી રહ્યા છે, એટલે કોઈને એવું ના કહેવાય કે તમે આવું ના બનાવો. બિચારા ફર્સ્ટ ટાઈમ બનાવી હોય એ ફિલ્મ અને તરત જ આપણે કહી દઈએ. બટ બોલિવૂડમાં એક કહીશ તો ઇટ વુડ બી કલંક. યા દેટ ફિલ્મ. એટલે મને જ્યારે ફિલ્મના ટ્રેલર બધું જોયું તો મને બહુ જ એક્સાઇટમેન્ટ હતું કે ઇટ્સ ગોઈંગ ટુ બી અ બ્લોકબસ્ટર, બહુ જ સરસ હશે. પ્લસ કરણ જોહર એન્ડ એવરીબડી, આલિયા ભટ્ટ વોઝ ધેર, એટલે ઇટ્સ ગોના બી રિયલી ગુડ એન્ડ ઓલ દેટ. બટ નહીં બનાવી હોત તો સારું થાય. આટલી વાંચતે ફિલ્મ બનાવીને આવી. હા, એવું થયું હતું મને ત્યારે. કરણ જોહર બનાવે ત્યારે આવું થાય તો જરાક શોકિંગ લાગે. એક્ઝેક્ટલી. બટ આઈ ફેલ્ટ ધ સેમ ફોર હીરામંડી ઓલ્સો. યા, લિટલ બિટ. યા, સ્ટોરી વાઇઝ ઇટ વોઝ વેરી નાઇસ. સરસ હતું. બટ ઓકે, ક્યારેક ઇન ધ ક્વેસ્ટ ઓફ એસ્થેટિક્સ, સેટની જે ગ્રેન્ડ્યોર છે એ બતાવવામાં છે ને, ક્યારેક ઇમોશન્સ, એ જે બધી નાની વસ્તુઓ જે ઇમ્પોર્ટન્ટ હોય છે ને એ બધું મિસ થઈ જાય છે. યસ. સચ અ હ્યુજ સેટ, માય ગોડ, શું બનાવ્યું છે, પણ થોડાક એલિમેન્ટ્સ મિસ થયા છે. Yes. Tell me 3 things about you. 2 lies and 1 truth. And then I'll guess આમાંથી સાચું શું છે, ખોટું શું છે. Okay. My God, I have to think about this. Make it difficult for me. 2 lies and 1 truth. But let me guess કે આમાંથી સાચું શું છે, ખોટું શું છે. You tell me as if everything is right. All 3 of them are right. ठीक है. I love cooking. I pray a lot. Very spiritual person I am. And I love to save money. Okay. No, you really made it difficult for me. So I think I love cooking is a lie. How do you know this? I'll tell you. And the second one is spiritual. I think that is the truth. And you love to save money. You have to, because you've been now conditioned to save money. You are good at this. Right? Ne trane right Of course you are right. Yes. How did you know that? I think you told me. You told me this, yes. When? Yes, the last time when we met, I think આપણે આ વાત briefly આ topic નીકળ્યો હતો. Okay. Yes. So cooking is one thing that I don't like at all. એટલે મારે કરવું અને મારો મૂડ આવે ને તો YouTube પર કોઈક રેસીપી જોઈને હું બનાવી દઉં, અને સારું પણ બને પાછું. એટલે એવી રીતે મને ગમે છે. આવડે છે પણ શોખ નથી. આમ બેઠી હોઉં અને ચલો કુકિંગ કરીએ એવું ના હોય મને કોઈ દિવસ. કોઈ વખત આમ જરૂર પડે ને કરવું પડે ને, then only I do it. અને મલ્હાર માટે ઓબ્વિયસલી હું થોડું ઘણું શીખતી હોઉં છું. એને બહુ જ ગમે છે કે એને એવું છે કે માય વાઇફ cooks for me, એવું ઇન અ વેરી ગુડ વે. નથી આવડતું વાંધો નહીં, કઈ વાંધો નહીં એવું.
બટ એટલે પણ તમને ખબર છે જ્યારે આઈ એમ શ્યોર યુ વુડ નો હા. કે સ્વાદ કરતા ભાવ વધારે Exactly. મહત્વનો છે. હા હા કે ક્યારે કોઈ પ્રસાદી આપણે ખાઈએ તો આપણે બહુ જ ભાવે, Yeah. પણ એ જ વસ્તુ નોર્મલી ખાતા હોય તો કદાચ આપણને એટલી ન ભાવે. ના ભાવે, બરાબર છે. અમુક વસ્તુ આપણી મમ્મીની બનાવેલી જ ભાવે, ભલે બીજા લોકો એના કરતા બેટર બનાવતા બેટર હોય. બનાવે, વેરી ટ્રુ. ઇટ્સ આઈ થિંક ધ ભાવ. એટલે હવે એવરી મોર્નિંગ આઈ મેક કોફી ફોર હિમ. અરે વાહ, He loves it. વાહ, He tells me કે બનાવે આપને I do it for him. And નાઇસ, I enjoy doing it. Yeah. હાઉ બ્યુટીફુલ. Yeah. એવી કોઈ આદત તમારી જે લોકોને ન ખબર હોય, થોડી વિયર્ડ? Weird. મને OCD issues છે. ઓકે. હા હા સખત છે પણ ક્લેનલીનેસ, હાઇજીન હા અને આ OCD, આ ત્રણ જણે મિક્સચર થાય ને ત્યારે Right. ઇટ બીકમ્સ અ ડિઝાસ્ટર ફોર અધર પીપલ. હા હા એટલે મને સખત એવું છે યાર કે બધું સરખું હોવું જોઈએ, સરસ રીતે રાખેલું હોવું જોઈએ. આઈ વોન્ટ માય વર્ક પ્લેસ ટુ બી વેરી ક્લીન, આઈ વોન્ટ માય વોર્ડરોબ ટુ બી વેરી ક્લીન, માય વોશરૂમ શુડ બી વેરી ક્લીન. બધું આમ સરખી રીતે બધું વ્યવસ્થિત રાખ્યું હોય. એ કદાચ લોકોને નહીં ખબર હશે. પ્લસ આઈ લાઈક ટુ પ્લાન થિંગ્સ અચ્છા. ઇન એડવાન્સ. હમ આઈ કાન્ટ બી અ પર્સન કે લાસ્ટ મોમેન્ટ પ્લાન કર્યું અને તરત એક્ઝિક્યુટ કરી દીધું. રાઈટ કોઈક વખત એવું કરવું પડે તો દેટ્સ અ ડિફરન્ટ થિંગ કે અચાનકથી Right. કોઈક મીટિંગ આવી ગઈ કે કંઈ Right. થઈ ગયું. રાઈટ. પણ મને પહેલેથી બધું ખબર હોવી જોઈએ કે હા. આ દિવસમાં હું શું કરવાની છું. આઈ એમ વેરી ક્યુરિયસ અબાઉટ દેટ કે આજે આ અચ્છા. થશે, આ થશે, આ થશે, આવું થશે, પેલું થશે. એટલે મલારને પણ આઈ કીપ આસ્કિંગ શું છે પ્લાન આજે તારો, શું કરવાનું છે, આમ કરવાનું છે, ઇઝ પેલું ધેટ કરવાનું છે. પ્લાન કે ઈ હેપી મતલબ ગો વિથ ધ ફ્લો ટાઈપ્સ? ગો વિથ ધ ફ્લો કાઇન્ડ ઓફ. હા. એટલે એની અમુક મીટિંગ્સ બધી ફાઇનલાઇઝ હોય છે. હા હા બટ હી હેટ્સ પ્લાનિંગ. હા એનું ક્યારે પણ કંઈ પણ પ્લાન ના હોય. હા લીધે કે તો જોઈશું આપણે, કરીશું. એ તો મેં તો શું જોઈશું, કરીશું, આઈ વોન્ટ ટુ નો, વી હેવ ટુ પ્લાન. મેં તો એવું ના હોય, આઈ વોન્ટ ટુ નો કે તારે બધું જાણી લેવું હોય છે, મને જ નથી ખબર. મેં તો ખબર પાડ, આઈ વોન્ટ ટુ નો. This must be very irritating for him. Very I'm like irritating. that only. I'm not planned. યા માય ગોડ. Right. યાર કેવી રીતે ચાલે. કે કોઈ પૂછે કે આજ સાંજે શું કરવાનું, મને હમણાં નેક્સ્ટ આર ની નથી ખબર શું કરવાનું છે. એનું એવું છે કે નથી ખબર મને. હા. તો કેવી રીતે પ્લાનિંગ થાય? હાઉ આર યુ પ્લાનિંગ? હા વિચારવાનું જ નહીં કે નેક્સ્ટ શું કરવાનું છે, Right. એવું થઈ જાય મને. પ્લસ એને તો OCD થી કઈ જ લેવા દેવા નથી, હા નથિંગ એટ ઓલ. એટલે આમ કપડાના આમ ઢગલો પડ્યો હોય ને, હા લાસ્ટ ટી-શર્ટ કાઢ્યું હોય તો આમ ફટ તેને આમ ખેંચી કાઢે, બધો ઢગલો નીચે પડી ગયો, એને ફરક જ ના પડે. રાઈટ. ક્લોઝ ધ વોર્ડરોબ એન્ડ ગો. આ વોર્ડરોબ તો અંદર તો છે, કપડા બહાર તો નથી આવતા. એવું છે તો કપડા બધા બેડ પર હોય, હા. અહીંયા આમ તેમ, હી ઇઝ Right. ઓલ બેસ્ડ અપ. રાઈટ. એટલે હવે હું આવી છું જીવન માટે, થોડું ઘણું એને આમ Organize થવાનું શરૂ કર્યું હશે. organize કરવાનું શરૂ કર્યું છે. Right. બટ હી ઇઝ ધેટ કાઇન્ડ ઓફ અ પર્સન. એટલે આમાં અમે બંને એકદમ ઓપોઝિટ છે. તમને એને- સોરી ગો ઓન. એટલે એને મારી આ ક્વોલિટી નથી ગમતી ને મને એની આ ક્વોલિટી નથી આઈ ગમતી. નો મસ્ટ બી ઇરિટેટિંગ ફોર બોથ બોથ ઓફ અસ. યસ યસ. એક ઇન્ટરેસ્ટિંગ વાત કહો, આ ક્લીનલીનેસ, ફોન્ડનેસ હા, ફોર ક્લીનલીનેસ કે ઓસીડી તમે જે Yeah. કહો છો ને, નેધરલેન્ડમાં એક ગામડું છે હા માર્કેન કરીને, રાઈટ. રાઈટ. જ્યારે હું ત્યાં ગયો હતો ને ત્યારે મને ગાઈડે કીધું કે આ ગામની વિન્ડોઝ તું જો, બધા ઘરોની રાઈટ. યાર મસ્ત છે. તો કે એમ નહીં, ધ્યાનથી જો, ક્લીન છે. મેં કીધું યાર ક્લીન છે, બધું અલ્ટ્રા ક્લીન છે. મને હા. કે ક્યાંય તને કચરો દેખાય? મેં કીધું નહીં. હા. તો કે આ ગામ છે ને, ઇટ હમ. ઇઝ નોન ફોર ઇટ્સ ક્લીનલીનેસ. આ ગામનું હરેક ઘર એટલું બધું ક્લીનલીનેસમાં માને, અને ત્યાંથી નહીં, સદીઓથી. હા હા. તો આ ગામની એક પ્રોબ્લેમ છે કે એ લોકો, આ ગામની દીકરી ક્યાંય બહાર નથી જઈ શકતી, કે આ ગામના લોકો બીજા ગામના લોકો સાથે લગ્ન નથી કરી ઓ શકતા. માય ગોડ. રીઝન બિંગ કે એ લોકોના ક્લીનલીનેસ સ્ટાન્ડર્ડ મેચ જ નહીં થાય, હાઇજીન સ્ટાન્ડર્ડ મેચ જ થાય. નહીં થાય. અને My હવે નાવ goodness. દેટ વિલેજ ઇઝ સફરિંગ કે હવે રિલેશનશિપ્સ નથી થતી, કે અંદર અંદર તો તમે correct. કેટલા લોકો એકબીજા સાથે લગ્ન કરે. એક્ઝેક્ટલી. યસ યસ. માય ગોડ યાર, પણ આવું થતું હોય છે. હા. બહુ Right. બહુ પ્રોબ્લેમ થાય. હા બટ દેન ઇવેન્ચ્યુઅલી યુ ગેટ યુઝ ટુ ઇટ, કારણ કે એ પણ થોડુંક એડજસ્ટ કરે, ઇવન આઈ એડજસ્ટ, ને એવી રીતે થઈ જતું હોય છે પછી. if you wake up as Malhar, what would you do? વેક અપ એઝ મલ્હાર. If there is one thing that you would like to change. ચેન્જ. હા આ જ ક્વોલિટી ચેન્જ આ જ કરીશ quality યાર. change. હા પ્લીઝ, આઈ ડુ ધીસ ઓનલી. સ્ટાર્ટ પ્લાનિંગ, સ્ટાર્ટ હા. ઓર્ગેનાઇઝિંગ થિંગ્સ, બધું આમ સરસ રીતે લખવાનું, વ્યવસ્થિત બધું પ્લાનિંગ કરીને. આઈ વોન્ટ ટુ ચેન્જ ધેટ થિંગ ઇન હિમ. બસ. કઈ વસ્તુથી ડર લાગે? મને હમ ફેમિલીને ખોવાથી, હમ ઓર મે બી જે ક્લોઝ રિલેશન્સ, મે બી જે મારા ક્લોઝ રિલેશન્સ છે એ મારાથી દૂર જતા રહેશે. કારણ કે હું બધાને છે ને બહુ જ આમ પાસે રાખતી હોઉં છું. રાઈટ. Even if they are my friends or my mom dad or my in-laws, my brother, like everybody, they matter to me a lot. જે મારા નજીક હોય ને એના માટે હું કંઈ પણ કરી શકું. મારો
મારું એવું હોય છે. પણ પછી જ્યારે સામેવાળાના તરફથી જ્યારે એ ના મળે ને, સો દેટ ઇઝ સમથિંગ દેટ આઈ ડોન્ટ લાઈક. મને આમ થઈ જાય કે શિટ યાર, વોટ વિલ આઈ ડુ ઇફ ધીસ હેપન્સ. એવું ઇવન વિથ માય બેસ્ટ ફ્રેન્ડ્સ એવું થતું હોય છે કે એ લોકો માટે હું બધું જ કરવા માટે તૈયાર છું કે હા યાર આણે કીધું એટલે કરવું જ પડે એવું. બટ વોટ ઇફ દેટ ડઝ નોટ કમ, સામેથી ના થયું તો, એટલે એ ના પણ થાય, ઇટ ઇઝ અ વેરી નોર્મલ થિંગ. બટ આ મારો ડર છે કે આ ના થયું તો યાર હું તૂટી જઈશ યાર, બીકોઝ આઈ એમ વેરી ઇમોશનલ, આઈ એમ વેરી સેન્સિટિવ. એટલે મારા પોતાના લોકો માટે તો બહુ જ વધારે, એટલે એ લોકોને કંઈ જ ના થવું જોઈએ. આઈ એમ લાઈક દેટ. યા મિમિક્રી કરી શકો? ના. મલ્હારભાઈની તો બહુ મસ્ત કરેલી હમણાં. કોણે? કે એવું થઈ જશે, ટુ સેન્ટેન્સીસ આપણે થોડું વધારે કરીએ. કોઈ એવી સિચ્યુએશનમાં ઇફ યુ હેવ ટુ ટોક લાઈક હિમ, હાઉ વુડ યુ ડુ? એ બેટું પેલું લાઈને એટલે આઈ સ્ટાર્ટ લાફિંગ. આઈ વોટ લાઈને? લાઈને એટલે શું? એટલે અમુક એના જે મતલબ વર્ડ્સ છે ને એ મને બહુ જ અટ્રેક્ટિવ લાગતા હોય છે, જે આપણે ક્યારે લાઈક અ મુંબઈકર વુડ નોટ એવર યુઝ ઇટ. પેલું લાઈને એ બકા ચલ ને આપણે કરી દઈશું યાર, થઈ જશે યાર, છોડ ને યાર હવે યાર, અરે હું વિચારવાનું નહીં યાર, થઈ જશે યાર. બહુ સ્પીડમાં ઘણું બધું એક સાથે આવું જ બોલે છે, નાના સેન્ટેન્સીસ ક્લબ્ડ એક સાથે આવે એવું લાગે. હા એવું આટલું બધું કોણ વિચારે યાર, આવું તો તું વિચારીશ ના યાર, એ તો મને નથી ખબર યાર, થઈ જશે યાર, એ તો બધું તો છોડ નહીં યાર. અરે ભાઈ શું કામ વિચારવાનું. Do you use emojis while chatting? Not much. I use those symbols. એટલે મારે સ્માઇલ મોકલવી હોય ને આમ પેલા અચ્છા, semicolon okay. and Text then થી. text થી I do that. Pre-emoji era. Yeah, I love doing that. Sometimes I do that. Right. એટલે Can you with a make bracket. emoji faces? Any emoji yeah, face? let's try. Huh? You give me emoticons. So Sure. Okay. Can you do this one? Okay. I don't know how to react type face. Yeah. Then this one. Okay. I don't know how to do the eyes thing. एक ऊपर एक नीचे ही रहता है. No, but quite there. Yeah. This one, attitude. Attitude. I need glares. This one, sad face. Oh, you're quite good at this. Yeah, this is my puppy face. કોઈક ને કંઈક મનાવવા માટે કે કરવાનું હોય એટલે I make a puppy face. Please do it for me, no? Wow. Great, superb. It's been a wonderful conversation with you. I loved every moment of it. Thank you. And I enjoyed, yaar. Enjoyed. Amazing. It was my first thing and લાગતું નહોતું કે આ પહેલું છે મારું. Yes. I hope એવું લાગતું નહોતું. ના બિલકુલ નહીં. You were pro. મસ્ત આન્સર્સ આવતા હતા. Thank you so much. I enjoyed. Great. Superb. Thank you so much. Thank you.